હે પાર્થ, તું બધું છોડી દે. બધું હું જ છું. તારા 27 નક્ષત્ર હું છું, તારા 9 ગ્રહ હું છું, તારું જ્યોતિષ હું છું, સર્વત્ર હું છું. તું બધાને ભૂલી જા અને મારી શરણે આવી જા. ભલે આપણે 21મી સદીમાં જીવીએ છીએ, એઆઈ ટેકનોલોજી આવી ગઈ, પણ છતાં પણ આજે પણ લોકો ભૂત પ્રેત બાધા આ બધી વસ્તુમાં માને છે. આને અને વાસ્તુને કોઈ રિલેશન બને ખરું? જેપી મોર્ગને એક બહુ જ સરસ વાત કીધી છે, મિલિયનર્સ ડોન્ટ બિલીવ ઇન એસ્ટ્રોલોજી, બિલિયનર્સ ડુ. એટલે જ જે ઓરિજિનલ વાસ્તુ કન્સલ્ટન્ટ્સ હતા એ તોડફોડ વધારે કરાવતા. 3 વસ્તુની કોઈ પણ રેમેડીઝ પોસિબલ નથી. કોઈ પણ રેમેડીઝ જે ગુજરાતને ચલાવે છે એમના ઘરમાં જ ઈશાનમાં સીધી છે, બરાબર, અને એમના દીકરાને આ વસ્તુ ફેસ કરવી પડી. નકદ કેશ તમારે જોઈએ ને, ઉત્તરથી તો અવસરો પેદા થાય છે. કન્વર્ઝનનું કામ અગ્નિ કરે છે. શ્રીયમ ઈચ્છેતું હુતાસન, શ્રીમદ ભાગવતમાં લખ્યું છે. શ્રી એટલે સાચી ને સારી લક્ષ્મી જોઈએ તો હુતાસન નામક અગ્નિ પાસે માગ. પ્રથમ કર્મોદય, દ્વિતીય સ્વરોદય, તૃતીય જ્યોતિષમ, ચતુર્થમ વાસ્તુ. આપણો ટ્રુ કંપાસ ખોલજો, એમાં વેસ્ટ 270 ડિગ્રી ત્યાં જે પણ તમે મૂક્યું હશે ને તે વધતું રહેશે. કે દરેક ગ્રહનું આપેલું શનિ ખાઈ જાય, શનિનું આપેલું કોઈની તાકાત નથી ખાઈ જાય. જેને બ્લેકનું કામ છે અને એને વ્હાઇટમાં કન્વર્ટ કરવું છે, કે વ્હાઇટના પૈસા કમાવા છે, એના માટે N8ની એન્ટ્રી બહુ જ સારી. તો તમે પણ ચેક કરજો. હું તમને બહુ જ ફ્રીની રેમેડી આપું છું બધા દર્શકો માટે, કે ઘણા લોકોની આ ફરિયાદ હોય છે અને પૈસા તો કોને નથી જોઈતા. કુબેર અને લક્ષ્મીજી છોડીને બધાને પૈસાની જરૂર છે. કે અમે લોકોને કિચનમાં સુવાડીને સંતાન પ્રાપ્તિ કરાયેલી છે. પ્રેમ વિવાહ કરવા હોય અને ન થઈ રહ્યા હોય તો વાસ્તુ અનુસાર શું ઉપાય કરે તો થઈ શકે? વાસ્તુ અનુસાર શું એવું કરીએ કે ગવર્મેન્ટ એક્ઝામ જલ્દી ક્રેક થાય? 2 વસ્તુ જ્યાં ટીક થઈ એટલે 100% ડિવોર્સ. આપણા સનાતન ધર્મની અંદર ઘણા બધા શાસ્ત્રો અને ગ્રંથો છે અને દરેકને દરેક શાસ્ત્ર આપણને કંઈકનું કંઈક શીખવાડે છે. એટલું શીખવાડે છે કે રોજબરોજના જીવનથી લઈ અને મોક્ષના દ્વાર સુધી આપણે જઈ શકીએ છીએ. પણ એક વ્યક્તિ એક જીવનમાં બધા શાસ્ત્રો શીખી શકે એ થોડું અઘરું છે, પરંતુ જેટલું જ્ઞાન મળે એ ઓછું પણ છે. એટલે જ આજે આપણે વાસ્તુશાસ્ત્ર વિશે વાત કરવાના છીએ. આ શબ્દ એવો છે કે રોજબરોજના જીવનમાં ક્યાંક ને ક્યાંક તમે સાંભળ્યો હશે કે કોઈક ને કોઈક વાસ્તુશાસ્ત્ર અનુસારની રેમેડી તમે કરી હશે. પણ ખરેખરમાં વાસ્તુશાસ્ત્રની આ રેમેડી મળે છે એ કામ કરે છે ખરી? એકચ્યુઅલી વાસ્તુશાસ્ત્ર છે શું, એ કઈ રીતના કામ કરે છે, અને જો કોઈ વ્યક્તિ એના થકી પોતાનું ભાગ્ય બદલવા માગે તો બદલી શકે? આવા ઘણા બધા પ્રશ્નોથી સજ્જ આજનો પોડકાસ્ટ છે. અને એટલે એના માટે આપણે આમંત્રિત કરે છે ડૉક્ટર શ્રેયાંશ જોશીને, જે વૈદિક પરંપરાથી આની ઉપર કાર્ય કરે છે. ઘણા બધા વર્ષોનો અનુભવ અને અભ્યાસ છે. બહુ ડિટેલ એનાલિસિસ કરીને આપણી સાથે વાત કરવાના છે. એન્ડ સુધી જોજો, કારણ કે આ પોડકાસ્ટના એન્ડ સુધીમાં તમને આ વિષય એટલે કે વાસ્તુશાસ્ત્ર ઉપરની ઘણી એવી સમજો તમારી ખુલશે કે વધશે, જે કદાચ તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય કે ક્યારેય નહીં જાણ્યું હોય. તો એન્ડ સુધી જોડાયેલા રહેજો પોડકાસ્ટમાં. વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરો ચેનલને, કમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો. ચાલો શરૂઆત કરીએ. નમસ્કાર સર. નમસ્કાર. સ્વાગત છે બેઠકના પોડકાસ્ટમાં આપનું. થેન્ક યુ અનુજભાઈ. પહેલાં તો કેમ છો સર? ઓલ વેલ. બધા વાસ્તુ પરફેક્ટ? બધા વાસ્તુ પરફેક્ટ, ભગવાનની દયાથી. આપણે સરસ દિવસે મળ્યા છે. ગુપ્ત નવરાત્રિનો પ્રથમ દિવસ છે. માતાજીનું નામ લઈને આપણે સ્ટાર્ટ કરીએ. અને બહુ ઘણા સમયથી તમારી સાથે પોડકાસ્ટ કરવાની મારી ઈચ્છા હતી. અને એકચ્યુઅલી એક વાસ્તુ ઉપર બહુ ડિટેલમાં કોઈ જ્ઞાન શેર કરી શકે ને એવા વ્યક્તિ સાથે પોડકાસ્ટ કરવાની ઈચ્છા હતી. ઘણું સર્ચ કર્યું ત્યારે બહુ ગણતરીના નામ મળે, એમાં તમારું નામ મોખરે હતું. જી. ડિટેલમાં આજે વાસ્તુ ઉપર જ વાત કરવી છે, કે વાસ્તુ એક એવો વિષય છે ને કે લગભગ આજે એના વિષય ઉપર ઘણી બધી ભ્રમણાઓ છે. એમાં સાચું શું, ખોટું શું, અને આપણા પોડકાસ્ટ થકી લોકોને જ્ઞાન મળે, સાચું જ્ઞાન, એ જ અભિગમ છે. અને તમે અભિગમનો સ્વીકાર કરી, મારા આમંત્રણનો સ્વીકાર કરીને આવ્યા. ધન્યવાદ બોલાવવા માટે. શરૂઆત આપણે ત્યાંથી કરીએ. નોર્મલી કેવું છે, લોકો આજે પણ, ભલે આપણે 21મી સદીમાં જીવીએ છીએ, એઆઈ ટેકનોલોજી આવી ગઈ, પણ છતાં પણ આજે પણ લોકો ભૂત પ્રેત બાધા આ બધી વસ્તુમાં માને છે. જી. આને અને વાસ્તુને કોઈ રિલેશન બને ખરું, કે કોઈ ઘર ઉપર આનો પ્રભાવ હોય ભૂત પ્રેતનો તો વાસ્તુથી? બિલકુલ. હું તમને અનુજભાઈ જણાવું કે ભૂત પ્રેતનું સીધું
આપણા વાસ્તુ થકી કશું લેવા દેવા નથી, બટ એવી અમુક એન્ટ્રી છે. જેવી રીતે આપણા વડવાઓ કહી ગયા કે દક્ષિણમુખી ઘર ના લેવું. હા. બરાબર, કે એવું નથી કે દક્ષિણમાં સારી એન્ટ્રી નથી. તમે જુઓ દુનિયાના જે ટોપ 100 રિચેસ્ટ છે, દુનિયાના કહું છું, એ લોકોમાંથી તમને 70% લોકોના ઘર સાઉથ ફેસિંગ મળશે. અત્યારે તો ગૂગલ સ્ટ્રીટ વ્યૂ છે, તમે ગૂગલ ઉપર નાખો જેફ બેઝોસ હોમ, માર્ક ઝુકરબર્ગ હોમ કે એલોન મસ્ક હોમ, તમને તમારા એના ઘર સુધી લઈ જશે. તમે જોશો ને ત્યારે દક્ષિણમુખી ઘર હોય છે, પણ દક્ષિણમાં અમુક એન્ટ્રી એવી છે અને પશ્ચિમમાં અમુક એન્ટ્રીઝ એવી છે કે જે આવી રીતની નેગેટિવ જે વસ્તુઓ છે, ભૂત ભૂવા ના કહીએ આપણે, વી ટ્રીટ ઇટ એઝ કે નેગેટિવ એનર્જીસ છે, એ નેગેટિવ એનર્જીસને એટ્રેક્ટ કરે. જેવી રીતે કે સાઉથમાં એક છે યમનું પદ કહેવાય છે. ઓકે. બરાબર. હવે પહેલાંના જમાનામાં ઘર મપાતા નહોતા, આવી રીતે ઓટોકેડ નહોતા, ગૂગલ લોકેશન નહોતું, એક સિમ્પલ કંપસથી કે પૂર્વ જોઈ અને આપણે બાકી બધું ડિસાઇડ કરતા હતા. તો એવા ટાઈમ માટે દક્ષિણની એન્ટ્રી નથી લેવાની એવું કીધેલું છે. બટ દક્ષિણમાં અમુક એન્ટ્રીઝ એવી છે કે જે બહુ જ ફાયદાકારક છે અને બહુ પૈસા કમાઈને આપે છે. પણ સાથે સાથે એવી પણ એન્ટ્રીઝ છે કે જે આવી નેગેટિવ એનર્જીઝ આપણી ઘરની અંદર લાવે છે. જેવી રીતે કે યમનું પદ છે, રોગનું પદ છે, પશ્ચિમમાં શોષનું પદ છે. આ બધા જે પદની એન્ટ્રન્સ અગર તમારા ત્યાં આવે છે, તો આવા જે ભૂતિયા વસ્તુઓ કે તમારી ઉપર નેગેટિવ ઇન્ફ્લુઅન્સ થાય એવી વસ્તુઓ તમને જલ્દી કેચ કરી લે છે રાધર દેન બીજા કોઈને. ઓકે. એટલા આપણે વડવાઓ કહી ગયા કે ભાઈ દક્ષિણમુખી એન્ટ્રી ના લેવી, પશ્ચિમમાં ગણતરીની જ એન્ટ્રીઝ છે તો તમારે જોઈને લેવું. બાકી ઉત્તર પૂર્વમાં કેવું કે ભાઈ હા ઉત્તરમુખી ઘર છે ને લઈ લો. લઈ લો. હા. એવું નથી કે ઉત્તરમાં 8 પદ સારા છે કે 9 પદ સારા છે. ઉત્તરમાં શું છે કે 4 એન્ટ્રી બહુ જ સારી છે, 2 મોડરેટ છે. મોડરેટ એટલે કે ભાઈ હા તમારું ધાર્મિકતા તરફ સ્વભાવ જાય તો એ ખોટું નથી. ધાર્મિકતા તરફ ભલે થોડા વધારે ધાર્મિક થઈ જાઓ, પણ એ ખોટું નથી. એવી રીતે 2 મોડરેટ એન્ટ્રી છે અને 2 જ ખરાબ એન્ટ્રી છે. જ્યારે એની સામે દક્ષિણમાં શું છે કે 2 સારી છે અને 6 અતિશય ખરાબ છે, કે જે આવી રીતની નેગેટિવ એનર્જીસ તમારી ઘરની અંદર લાવે. અને એમાં પણ કે અમુક ગ્રહબળ તમે જુઓ કોઈની કુંડળીનું, એક ઘરમાં રહે છે 4 જણ, તો 4 જણના ગ્રહબળ તમે જુઓ, એમાં કોઈનો શનિ ક્યાં પડ્યો છે, કે શનિ સારો છે કે નહીં, મંગળ સારો છે કે નહીં, એ ચેક કરો તો તમને ખબર એક્ઝેક્ટલી પડી શકે કે એ ઘરમાં આની ઉપર નેગેટિવ એનર્જી ઇફેક્ટ સૌથી વધારે કરશે. એટલે એસ્ટ્રોલોજી બહુ જ રિલેટ કરે છે વાસ્તુને. એસ્ટ્રો ને વાસ્તુ અલગ સબ્જેક્ટ છે જ નહીં અનુજભાઈ. અત્યારે એસ્ટ્રો વાસ્તુ તરીકે ઓળખાય છે, બટ એસ્ટ્રોલોજી અને વાસ્તુ બંને એક જ સબ્જેક્ટ છે. તમે જ્યારે પણ આપણા જૂના વેદજ્ઞ શાસ્ત્ર જ્યારે વાંચો છો, ત્યારે વિશ્વકર્મા પ્રકાશ હોય કે મયમતમ હોય, માનસાર હોય, ત્યારે દરેક જગ્યાએ એક જ વસ્તુ લખી છે કે ભાઈ આને આ ગ્રહથી આ નક્ષત્ર હોય એના માટે આ બેડરૂમ સારો કહેવાય. જ્યારે બેડરૂમ ચૂઝ કરવાનો છે ત્યારે તમારું જન્મનું નક્ષત્ર જોવું ખાસ જરૂરી બને છે. એવું નથી કે ભાઈ અમુક એવા નોર્મલ વસ્તુઓ આપી લે છે કે જનરલાઇઝ વસ્તુઓ, કે ભાઈ તમે સાઉથ વેસ્ટમાં બેડરૂમ બનાવો તો સારો. તો જનરલી સાઉથ વેસ્ટનો બેડરૂમ બધાને ફળે છે, બટ એવું નથી કે બધાને ફળે છે. એટલે ત્યારે એસ્ટ્રો વાસ્તુનો રોલ આવે છે. બીજું એક નાનકડું એક્ઝામ્પલ આપું સર, કે આજે તમારું એક બિલ્ડિંગ છે, એક બિલ્ડિંગમાં 20 માળ છે. બીજા માળવાળાનું વાસ્તુ સરખું છે, 5મા માળવાળાનું સરખું છે, 10મા માળવાળાનું સરખું છે અને 20મા માળવાળાનું સરખું છે. બધાના વાસ્તુ સરખા છે, રાઈટ? તો બધાને સેમ ઇફેક્ટ આવી જોઈએ, કારણ કે વાસ્તુ તો શું છે, એક સેટ ઓફ રૂલ્સ છે. ટફ રૂલ છે. હા. બરાબર, કે તમે ઘર બનાવો તો આટલા રૂલનું તમારે આ રૂલનું પાલન કરવાનું છે, આ રૂલ તમારે પાડવાના છે. હવે બધાને ઇફેક્ટ આવશે, પણ એ ઇફેક્ટ ક્યારે આવશે અને ઘરમાં 4 લોકો રહે છે કે 6 લોકો રહે છે, તો એ 6માંથી કોને આવશે એ જ્યારે તમારે જોવું હોય ત્યારે તમારે જ્યોતિષ અને વાસ્તુ આ બંનેને ભેગું જોવું પડે છે. અત્યારના જમાનામાં જ્યાં બહુ બધી ભ્રમણાઓ ફેલાઈ છે કે ભાઈ તમે આટલું કરી લો તો તમારું પેલું લીંબુ તમારું ડૂબી જાય તો નેગેટિવ એનર્જી છે, અને લીંબુ તરી જાય તો મીઠાવાળું પાણી પોઝિટિવ. કાળું થઈ જાય ને. હા, એટલે એ બધું જે છે ને એ એક સાવ બેઝિક વસ્તુઓ છે. બટ જ્યારે તમે તમારું ભાગ્ય સુધારવા માગતા હો છો ત્યારે
તમારે એસ્ટ્રોલોજી અને વાસ્તુ આ બંનેને હેન્ડ ઇન હેન્ડ લઈને જોડે જોવું પડે છે. જેપી મોર્ગને એક બહુ જ સરસ વાત કીધી છે, મિલિયનર્સ ડોન્ટ બિલીવ ઇન એસ્ટ્રોલોજી, બિલિયનર્સ ડુ. હા રાઈટ? સૌથી મોટો બેંકનો સંસ્થાપક, બરાબર, જેની પાસે અમેરિકાની જીડીપી કરતાં વધારે પૈસા છે, એ માણસનું કહેવું એવું છે કે ભાઈ મિલિયનર લોકો નથી માનતા, પણ બિલિયનર જે છે ને એ તો માને જ છે. અને મારે તમને લોકોને, દર્શકોને મનાઈને કશું કામ પણ નથી, કારણ કે તમે અમારું જ કામ વધારશો. તો પણ એક જ વસ્તુ છે કે એરોગન્સી નથી રાખવાની જરૂર. અત્યારના અમુક લોકો શું છે કે જે વેસ્ટર્નાઇઝ કલ્ચરમાં આવી ગયા છે, એ લોકો શું કહે કે ના ભાઈ અમે તો નથી માનતા. તો હું નથી માનતો કે ભાઈ એફેલ ટાવર પેરિસમાં છે, કારણ કે મેં નથી જોયું. હા રાઈટ? બટ એવું તો નથી ને કે પેરિસમાં એફેલ ટાવર નથી. હા બિલકુલ. એટલે એ મારી અવગણના છે કે મેં નથી જોયું. એવી જ રીતે આજે તમે એક સિમ્પલ વસ્તુ જુઓ તો રામાયણમાં એક ઉલ્લેખ છે, હું દર્શકો માટે આપી દઈશ એનો સ્ક્રીનશોટ, એ મંત્રનો ને એમાં શું લખેલું છે એનો, તુલસીદાસજીને. તો રામાયણમાં ઉલ્લેખ એવી રીતનો છે કે જ્યારે પણ રામજીને વનવાસ થયો, વનવાસ વખતે એમને રાત ગુજારા માટે જ્યારે પણ જે જગ્યા શોધતા હતા ત્યારે એના સંવાદો આપેલા છે. એ સંવાદમાંથી એક બહુ બ્યુટિફુલ સંવાદ છે કે હે ભ્રાતા લક્ષ્મણ, આ જગ્યાએ આપણો દક્ષિણ પશ્ચિમ ઊંચો છે, તો આપણે અહીંયા રાત વાસો કરીશું. અહીંયા ઈશાન ખૂણામાં ઢળાન છે, ઈશાન ખૂણામાંથી પાણી જઈ રહ્યું છે. તો એટલે સિમ્પલ કહેવા શું માગે છે કે ભાઈ નોર્થ ઇસ્ટ જળ તત્વની દિશા છે, નીચો છે, જે વૈદિક પ્રિન્સિપલ છે કે ઈશાન નીચો હોવો જોઈએ અને નૈઋત્ય ખૂણો અમારો ઊંચો હોવો જોઈએ. તો એ જે વૈદિક પ્રિન્સિપલ્સ છે એની વાતો કરે છે. એવી રીતના આખા 7-8 શ્લોકમાં આખું એનું વર્ણન છે. બરાબર. બીજી વસ્તુ, ભગવદ્ ગીતામાં 10મો અધ્યાય બધા વાંચજો. 10મા અધ્યાયમાં શ્લોક નંબર કદાચ હું મિસ કરી ગયો છું, લગભગ 10મો કે 11મો શ્લોક છે. એમાં એવું લખ્યું છે કે હે પાર્થ, તું બધું છોડી દે, બધું હું જ છું. તારા 27 નક્ષત્ર હું છું, તારા 9 ગ્રહ હું છું, તારું જ્યોતિષ હું છું, સર્વત્ર હું છું. તું બધાને ભૂલી જા અને મારી શરણે આવી જા. તો અગર તમે કૃષ્ણના શરણે હો તો તમારે આ સાંભળવાની જરૂર નથી, અહીંયા જ સ્ટોપ કરી અને નીકળી જજો. બરાબર. બટ તમે કૃષ્ણના શરણ સુધી પહોંચવા માગો છો કે ત્યાં સુધી જવા માગો છો, એ લેવલ ઓફ સ્પિરિચ્યુઆલિટી સુધી તમે પહોંચવા માગો છો, તો તમે આગળ જોજો. એમાં કૃષ્ણ ભગવાને શું કીધું કે જ્યોતિષ હું જ છું. જ્યોતિષ હું જ છું એનો કહેવાનો મતલબ શું છે? જ્યોતિષ જેવું કે કંઈક છે. જ્યોતિષ જેવું કંઈક છે. હા બીજી વસ્તુ, કોઈ પણ વસ્તુ, આજે ઓર્કુટ કરીને એક પ્લેટફોર્મ હતું, તમને ખબર જી છે? યાદ છે. ગૂગલે બનાવ્યું હતું, ફેસબુક જેવું. તો એ આજે રેલેવન્ટ છે નથી, કારણ કે એનાથી સારી ટેકનોલોજી આવી ગઈ છે. હા બરાબર. હવે જ્યોતિષની જ્યારે વાત કરીએ કે વાસ્તુની જ્યારે વાત કરીએ, તો આજથી 300 વર્ષ પહેલાંના જે કિલ્લા છે કે 500 વર્ષ પહેલાંના જે કિલ્લા છે એમાં પણ વાસ્તુના પ્રિન્સિપલ ફોલો થયા છે. બિલકુલ બિલકુલ. બરાબર. 100 વર્ષ પહેલાંના બિલ્ડિંગ્સમાં પણ છે અને આજે પણ છે. તો કોઈ પણ વસ્તુ રેલેવન્ટ ક્યારે રહે કે જ્યારે ઇફેક્ટિવ હોય ત્યારે. અત્યારે ઓર્કુટ આપણે નથી ચલાવતા કારણ કે અત્યારે રેલેવન્ટ નથી. અત્યારે એ ટેકનોલોજી જૂની થઈ ગઈ છે. બટ હજી વાસ્તુ અને જ્યોતિષ તો ચાલે જ છે. એટલે એ આજના સમયમાં પણ એટલું જ રેલેવન્ટ છે. જોવાનો થોડો નજરિયો છે એ આપણે બદલવાની જરૂર છે. આપણે અલગ ચશ્મા પહેરવાની જરૂર છે, કારણ કે તમે જ્યારે પણ કોઈ પણ ગ્રંથને ડિકોડ કરો ને તો એ જમાના પ્રમાણેની વાત કરી હોય. નાનકડું એક્ઝામ્પલ આપું, એવું લખેલું છે વિશ્વકર્મા પ્રકાશમાં, આગ્નેય પૂર્વયોર મધ્ય, એટલે કે અગ્નિ ખૂણો અને પૂર્વ દિશા એ બેની વચ્ચે. હવે અત્યાર સુધી આપણને અગ્નિ ખૂણો ખબર હતો અને પૂર્વ દિશા ખબર હતી. અહીંયા નવી વાત લાવ્યા, આગ્નેય પૂર્વયોર મધ્ય દધી મંથન મંદિરમ, દહીંના વલોણા કરવા માટેની જગ્યા. રાઈટ. હવે જૂના તમે કિલ્લા જોશો તો એમાં છે, પણ આજના જમાનામાં જ્યારે આપણે 10 રૂપિયાનું મસ્તી દહીં લાવી અને શાંતિથી ખીચડીમાં નાખીને ખાઈ લઈએ છીએ, તો આજે દહીંના વલોણા તો કરવાના નથી. બટ એ દહીંના વલોણાની સિસ્ટમ કરે છે શું? ચર્નિંગ. સમુદ્ર મંથન જે થતું હતું, બરાબર, એ ચર્નિંગનું કામ છે. તો આજના જમાનામાં ચર્નિંગ શું કરે છે? તમારું મિક્સર છે, બરાબર, તમારું પેલું બોસ બ્લેન્ડર આવે છે એ છે, તમારું વોશિંગ મશીન છે, આ બધી વસ્તુઓ ચર્નિંગનું કામ કરે છે.
તો એ તમે ત્યાં મૂકો તો તમારું ચર્નિંગનું જે એનો જે એટ્રીબ્યુટ છે એ દિશાનો એ તમારો પૂરો થાય છે. થાય છે. હા, આ બહુ લોજિકલ વાત છે. હવે એ વસ્તુ એ સમયની અત્યાર સાથે સમજવી. ફોર એક્ઝામ્પલ, જેમ કે હમણાં મારે એક પોડકાસ્ટમાં એક ચર્ચા થઈ જેની અંદર અમારે એવી વાત હતી કે ભાઈ પહેલાંના જમાનામાં એવું લખવામાં આવતું શાસ્ત્રોમાં કે આને ગજ સુખ છે, અશ્વ સુખ છે. તો આજે કઈ રીતના રિલેટ કરી શકાય? કેમ કે આજે હાથી ઘોડા તો કોઈ રાખતું જ નથી. તો પણ આજે હવે એવું છે કે ભાઈ મોંઘી ગાડીઓ થઈ ગઈ, લક્ઝરિયસ ગાડી થઈ ગઈ, જે હાથીના રેન્જની ગાડીઓ છે. હાથી છે, એસયુવી છે, ગજ છે તમારી સેડાન છે, અરે સોરી અશ્વ છે તમારી સેડાન કાર છે કે જેમાં સારો હોર્સ પાવર મળે છે તમને. કોઈ પણ રીતે એસયુવી તમારી એટલી હોર્સ પાવરની ના હોઈ શકે કે જેટલી સેડાન હોય કે 2 સીટર કાર હોય. તો એ અશ્વ છે અને પેલું ગજ છે કે તમને રાજાશાહી સવારી મળે છે તમારી એસયુવીમાં. અચ્છા, અલગ અલગ પ્રોફેશનમાં હોય એ લોકો માટે વાસ્તુ અલગ અલગ રીતે ડિઝાઇન કરવામાં આવે. એક વાસ્તુશાસ્ત્રી તરીકેનો પ્રશ્ન તમને મારે પૂછવો છે કે જ્યારે તમે કોઈ પણ વ્યક્તિનું ઘર ડિઝાઇન કરી રહ્યા છો અકોર્ડિંગ ટુ વાસ્તુ, તો તમે એ પણ ધ્યાન રાખો છો કે કયા પ્રોફેશન સાથે જોડાયેલો છે, આના ફેમિલીમાં મેમ્બર કેટલા છે, વૃદ્ધો કેટલા છે, બાળકો કેટલા છે, ભવિષ્યમાં કેટલા બાળકો એક્સપેક્ટ કરે છે, આ બધા પ્રશ્નો પૂછી એની ઉપર કામ કરો છો? યસ એબ્સોલ્યુટલી. અહીંયા જ એસ્ટ્રો વાસ્તુનો કન્સેપ્ટ આવે છે. આજે તમને સમજાવું. આજે કોઈ પણ એક બિલ્ડર આવે છે મારી પાસે, કોઈ પણ ડેવલપર આવે છે, તો ડેવલપરનું કામ શેનું છે? જમીન ઉપર એને બિલ્ડિંગ બાંધી અને વેચવાનું છે, રાઈટ? તો જમીનનું કામ એટલે મંગળનું કામ થયું. તો એ માણસને સાઉથમાં અગર એનું એન્ટ્રી હશે તો એને શૂટ કરશે, કારણ કે સાઉથમાં મંગળનું પ્રભુત્વ છે. બરાબર. બીજું આવે છે કન્સ્ટ્રક્શન. કન્સ્ટ્રક્શનનું કામ મંગળનું પણ ગણી શકીએ અને શનિનું પણ ગણી શકીએ. તો તમે અહીંયાના અમદાવાદના મેજર બિલ્ડર સાથે હું કામ કર્યું છું કોઈકના કોઈક પ્રોજેક્ટ ઉપર. તમે નામ દેશો એની સાથે કામ કરું છું, રાઈટ? તો પશ્ચિમ દિશા શનિની દિશા છે. તો શનિની દિશામાં એની એન્ટ્રી હશે પશ્ચિમ દિશામાં તો પણ એને શૂટ કરશે, બરાબર? એ જ રીતે કોઈ પેટ્રોલ પંપનો માલિક આવે છે તો પેટ્રોલિયમનું કામ અગેન શનિનું થયું. લેધરનું કામ છે અગેન શનિનું થયું, બરાબર? હવે કોઈ પોલિટિશિયન આવે છે, રાઈટ? આપણા અહીંયાના જે સૌથી મોટા પોલિટિશિયન છે એમની સાથે હું કામ કરું છું, બરાબર? એમનું ઘર સારી રીતે ડિઝાઇન કર્યું છે, રિનોવેશન્સ કરાવ્યા છે અને એમણે કર્યા છે અને અત્યારે બહુ મોટી પદવી ઉપર સેન્ટરમાં બેઠા છે, રાઈટ? નામ નહીં દઈ શકું. સેન્ટર કીધું સમજી ગયો, ઓડિયન્સ બી સમજી જશે, રાઈટ? તો એમનું ઘર પૂર્વ, કારણ કે પૂર્વ એટલે શું છે કે મહેન્દ્રનું પદ, મહા પ્લસ ઇન્દ્ર ઇઝ ઇક્વલ ટુ મહેન્દ્ર. ઇન્દ્ર કોઈ, હું દરેક જગ્યાએ કહું છું અગેન ફરીથી, આ તમારા દર્શકો નવા છે અને બહુ જ સારા છે એવું મને ખબર છે, તો એમના માટે અગેન થોડુંક એક બેઝિકથી સમજાવું કે ઇન્દ્ર કોઈ માણસનું નામ નથી, એ એક પદવી છે. જેવી રીતે કે PM છે પ્રધાનમંત્રી, એક પદવી છે, એ જ રીતે ઇન્દ્ર ઇઝ PM ઓફ દેવલોક, બરાબર? તો એના જે પદ છે PMનું, એ પદ તમારા ઘરમાં પ્યોર પૂર્વ દિશામાં આવે છે. અગેન તમે એસ્ટ્રો વાસ્તુથી જોશો તો સૂર્ય પૂર્વમાં સૂર્ય કહેવામાં આવેલો છે, બરાબર? સૂર્ય એટલે જ પિતા પ્લસ ગવર્મેન્ટ. એટલે ગવર્મેન્ટ માટે તમારું આ પણ સેટ થયું, પ્લસ ત્યાં મહેન્દ્રનું પદ છે, સત્યનું પદ છે અને સૂર્યનું પદ છે, રાઈટ? તો કોઈ પોલિટિશિયન આવે છે તો એમના માટે ઈસ્ટની એન્ટ્રી સૌથી સારામાં સારી માનવામાં આવે છે. ઓકે, બરાબર. પછી કોઈ ધંધાર્થી વ્યક્તિ આવે છે કે જેવી રીતે કે તમે અનુજભાઈ, તમારું મીડિયાનું કામ છે, રિલેટેડ ટુ એનીથિંગ રિલેટેડ ટુ મીડિયા યુ ડુ, રાઈટ? તો તમારા માટે બુધ એટલે કે કમ્યુનિકેશનનો ગ્રહ છે, તો તમારા માટે નોર્થની એન્ટ્રી સૌથી વધારે સૂટ થાય, રાઈટ? હવે એક જ ઘરમાં એવું આપણને કહે છે કે ભાઈ પિતા પોલિટિશિયન છે અને દીકરો બીજું કંઈક કરે છે, તો એવા ટાઈમે એ બંનેની કુંડળી પ્લસ આપણને કયા કયા રોડ્સ મળે છે એને આપણે બેસાડી અને એનું આલોકન કરી અને પછી આપણે નક્કી કરવું પડે કે આમના માટે સૌથી બેસ્ટ એન્ટ્રી કઈ રહેશે. એક નોર્મલ વસ્તુ છે, ઉત્તર ખુલ્લો, પૂર્વ ખુલ્લો, બહુ જ સારું. ઉત્તરની એન્ટ્રી અને પૂર્વની એન્ટ્રી બહુ જ સારી કહેવામાં આવી છે, પણ એમાં પદ છે, સમજવાનું એ છે. લોકો એકદમ કેવું છે કે નાનપણથી પેલું મગજમાં બેસાડી દીધું છે કે ઈશાન ખૂણાની એન્ટ્રી બહુ જ સારી, બરાબર? હવે ઈશાનમાં 2 પદ આવે, N8 અને E1. N8 છે દિતિનું પદ, E1 છે શિખીનું પદ.
દીતી તમને બહુ જ સારું રિઝલ્ટ આપશે. જેને બ્લેકનું કામ છે અને એને વ્હાઇટમાં કન્વર્ટ કરવું છે કે વ્હાઇટના પૈસા કમાવા છે, એના માટે N8ની એન્ટ્રી બહુ જ સારી. બરાબર, કારણ કે આખું તમારું ચોખ્ખું કામ કરી આપે છે. અને ઇવનની જે એની એન્ટ્રી છે એને નુકસાન, ચોરીનો ભય, આ બધું ઇવનની એન્ટ્રી આપે છે. હવે તમે તો નક્કી કરી લીધું કે ઈશાનની એન્ટ્રી છે, પણ હવે દર્શકો કમેન્ટમાં કહેશે કે હા ભાઈ સાચી વાત છે કે અમારી ઈશાનની એન્ટ્રી છે, તે છતાં અમારે ધંધામાં નુકસાન આવી રહ્યું છે. તો એ કેમ? કારણ કે તમે પદ નથી ચેક કર્યું. ઓકે. આખું વાસ્તુ એકદમ ડિટેલ્ડમાં આપેલું છે. એટલું ડિટેલમાં આપેલું છે કે આજે અનુજભાઈ છે તો એ રોહિણી નક્ષત્રના છે, તો એમણે ફલાણું લાકડાનો જ બેડ ઉપર સૂવું જોઈએ. બટ આપણે એટલું ડિટેલમાં નથી જવાનું. આપણે પ્રેક્ટિકલી આજના જમાના પ્રમાણે શું કરી શકીએ અને રિઝલ્ટ લઈ શકીએ, આપણે એની ઉપર જ ફોકસ હોય છે. કે ભાઈ અત્યારે મને માથું દુખે છે, બરાબર, માથું દુખવાના 50 કારણ હોઈ શકે. મને ચશ્મા આવ્યા છે, ભૂખ લાગી છે, રાત્રે સૂતો નથી, કે આંખ બહુ લાઇટ્સ મેં ટીવી જોયું છે, કોઈ પણ કારણ હોઈ શકે. અત્યારે આપણે શું કરીએ છીએ કે ભાઈ સૌથી પહેલાં તમે સોલ્યુશન, માથું દુખવાનું બંધ કરો, પછી એનું શોધો કે ભાઈ શું કેમ માથું દુખ્યું હતું, અને પછી એનું સોલ્યુશન લાવો. અચ્છા, આજે વાત કરીને તમે એના લીધે મને એક પ્રશ્ન થયો કે હવે માની લો કોઈકની એન્ટ્રી એ પોઝિશન ઉપર છે ને એને આ ભય પણ છે ને નુકસાન પણ આવી રહ્યું છે ધંધામાં. ઘણીવાર વાસ્તુશાસ્ત્રીઓ એવું કરાવતા તોડફોડ બહુ કરાવી દે. બરાબર છે. કે આ વસ્તુ બદલી નાખો, આ તોડી નાખો, આ અહીંયા નવો દરવાજો બનાવી દો. તો આવું તમે કરાવો છો? સૌથી પહેલી વાત, જે વાસ્તુ કન્સલ્ટન્ટ્સ પહેલાં આવું કરાવતા હતા, અત્યારે તો એવા રહ્યા જ નથી કે જે તોડફોડ કરાવે છે. અત્યારે તો કેવા લોકો છે કે ભાઈ અહીંયા ભૂરા કલરની પટ્ટી લગાડી દો એટલે સોલ્યુશન. હા, એ હમણાંનું હું બહુ જોઉં છું ઇન્સ્ટાગ્રામમાં, એની રીલ બહુ આવે કે બ્લુ કલરની ટેપ લગાવો ને લાલ કલરની ટેપ લગાવો ને. પણ એ તો ખરેખરમાં બધું રિલેવન્ટ છે ખરું? એટલે એ જેમણે બનાવ્યું ને એમની સાથે પણ હું શીખ્યો છું. હી ઇઝ વન ઓફ માય ગુરુ. બરાબર, એમની સાથે મારી ચર્ચા થઈ હતી આની ઉપર કે ભાઈ આ બ્લુ કલરની ટેપને મેં કીધું સર શું આ કેવી રીતે થાય? તો કે જો આ રેમેડી એવા લોકો માટે છે, હિન્દીમાં એટલે હું તમને ગુજરાતીમાં કહું છું, આ રેમેડી એવા લોકો માટે છે કે જે મહિને જેનો પગાર 20,000 રૂપિયા છે, સૌથી પહેલાં. બીજી વસ્તુ કે ભાડાના ઘરમાં રહે છે, એમનો ઘર માલિક એમને કશું જ કરવા નથી દેવાનું. બરાબર, આ એના મનના શાંતિ એટલે કે પ્લેસિબો ઇફેક્ટ માટે છે કે મેં બ્લુ પટ્ટી લગાડી છે, એના કારણે આજે મારું ખોટું ટોયલેટ છે એનું સોલ્યુશન થાય છે. બાકી કલર્સથી યુ કેન સોલ્વ, બટ બ્લુ પટ્ટીથી એકલું સોલ્વ થાય એવું મને કોઈ જગ્યાએ એવી પોઝિટિવ રિઝલ્ટ્સ મળ્યા નથી. હા, તમારે ફોર એક્ઝામ્પલ બ્લુ પટ્ટી એટલે કે જલ તત્વની દિશાઓ છે, તો જલ તત્વના જે મેટલ્સ છે એ પણ આપેલા છે આપણને, રાઈટ, કે ભાઈ એનું મેટલ છે એલ્યુમિનિયમ. તો એલ્યુમિનિયમથી તમે વસ્તુ કટ કરો. અગેન કોઈ પણ જે પણ રેમેડીઝ આજે આપણે ડિસ્કસ કરીશું એ બધી મેનમેડ છે, ક્યાંય ગ્રંથમાં એનો ઉલ્લેખ નથી. હા, ગ્રંથમાં ઉલ્લેખ શેનો છે? જેટલી જમીનને શુદ્ધિકરણની એન્ટ્રી છે તેનો. ખોટા કન્સ્ટ્રક્શન માટેનું કોઈ પણ રેમેડીનો ઉલ્લેખ ગ્રંથમાં નથી. એટલે જ જે ઓરિજિનલ વાસ્તુ કન્સલ્ટન્ટ્સ હતા એ તોડફોડ વધારે કરાવતા હતા. ઓકે, બરાબર. સૌથી પહેલાં વાસ્તુ જોવું હોય તો કઈ રીતે જોવાય? 3 સ્ટેપ છે. સૌથી પહેલું લેન્ડ જોવું પડે, બરાબર. પછી આવે એનું કન્સ્ટ્રક્શન, કે ભાઈ લેન્ડ ઓકે છે, શુદ્ર માટી છે, બ્રાહ્મણ માટી છે, વૈશ્ય માટી છે, માટીમાં પણ પ્રકાર છે, બરાબર. પીળી માટી હોય તો એને બ્રાહ્મણ કહેવાય, બરાબર. લાલ માટી હોય તો એને જે આપણે રાજપૂત કહીએ વીર માટી એવું કહેવાય. એ રીતે સૌથી પહેલાં લેન્ડ ચેક કરવાનું છે. પછી આવે છે એનું કન્સ્ટ્રક્શન, કે મેં દિવાલો કઈ રીતની બનાવી છે, રૂમ કોને બનાવ્યો છે, ક્યાં કિચન બનાવ્યું છે, ક્યાં મારું ટોયલેટ છે, ક્યાં ડાઇનિંગ છે, ક્યાં ઓપન સ્પેસ છે. એ પછી આવે એનું કન્સ્ટ્રક્શન. અને લાસ્ટ સ્ટેપ છે એ છે ઇન્ટિરિયર, કે આજે આ મારી દિવાલ છે તો મેં અહીંયા ગ્રીન કલર કર્યો છે, અહીંયા બ્લુ છે, અહીંયા બ્લેક છે, એ ઇન્ટિરિયર્સનો પાર્ટ આવે. હવે જ્યારે અપાર્ટમેન્ટ્સ આવે છે ત્યારે પહેલો સ્ટેપ નીકળી જાય છે, કારણ કે લેન્ડ આપણી છે જ નહીં, રાઈટ. એક તમે પ્લોટ જુઓ તો એમાં તમને તમારા ભાગે કદાચ દસ્તાવેજ ચેક કરશે ને કોઈ, તો ખબર પડશે કે 16 વારના તમે 2 કરોડ રૂપિયા આપ્યા છે, બરાબર. 16 કે 20 વાર તમારા ભાગે એ જમીન આવતી હશે, બરાબર. એટલે પહેલો પાર્ટ નીકળી જાય છે. તો સેકન્ડ પાર્ટથી જ સ્ટાર્ટ થાય છે કે ભાઈ મારું કન્સ્ટ્રક્શન એરિયા. હવે કન્સ્ટ્રક્શન એરિયામાં બી અગેન
અપાર્ટમેન્ટમાં શું થાય છે કે ભાઈ ડક્ટ ને બધું જતું હોય કે ટોયલેટની લાઈનો ને બધું જતું હોય એટલે તમે એમાં પણ ચેન્જ નથી કરી નથી શકતા. કરી શકતા, બિલકુલ. હા, બરાબર, કે 100%. સ્ટ્રક્ચરલ ચેન્જીસ પણ પોસિબલ નથી થઈ નથી શકતા. નથી નથી ખાલી ને ખાલી તમે ઇન્ટિરિયરમાં ચેન્જ કરી શકો છો. એટલે અત્યારની જેટલી પણ રેમેડીઝ છે એ મોર એમ્ફોસિસ ઓન ઇન્ટિરિયર થિંગ, બરાબર, રાધર દેન સ્ટ્રક્ચરલ, કે ભાઈ કાં તો જમીનનું ઘર હોય તો એમાં તો બધું જ ચેન્જ થઈ બધું જ શકે, ચેન્જ જે થઈ કરવું શકે. હોય થઈ શકે. એટલે અત્યારની જેટલી પણ રેમેડીઝ છે એ ડિપેન્ડન્ટ છે કે ભાઈ હું ઇન્ટિરિયરમાં મેટલથી, ક્રિસ્ટલથી, જેમસ્ટોનથી, કલર્સથી કે કોઈ કલાકૃતિ લગાડીને હું એને કઈ રીતે સોલ્વ કરી શકું. ઓકે. એ જ રીતે રેમેડીમાં પણ આ જેમ આપણે વાસ્તુ જોવાના 3 સ્ટેપ છે એવી રીતે રેમેડીના 5 સ્ટેપ છે અચ્છા. કે 5 સ્ટેપમાં રેમેડી થાય. સૌથી પહેલાં તો તમારે એક્ટિવિટી રિલોકેશન, પહેલું જ વસ્તુ કે નથી થતું, નથી સારી જગ્યાએ તો એને રિલોકેટ કરો. ઓકે. હા. બરાબર, આખું ચેન્જ જ કરી દો કે ભાઈ ટોયલેટ અહીંયાથી ઉપાડીને આપણે અહીંયા મૂકી દીધું. બરાબર. અને એમાં લાસ્ટ સ્ટેપ જે આવે છે દેટ ઇઝ સ્પેસ પ્રોગ્રામિંગ. અત્યારે હું એ કહેવા બેસીશ તો 1 કલાક તો ખાલી ના, પણ એ 5 સ્ટેપમાં જ જશે. ટૂંકી વ્યાખ્યા કદાચ એની ટૂંકી આપી શકાય. વ્યાખ્યામાં કહી દઉં તો સૌથી પહેલાં આવે છે એક્ટિવિટી રિલોકેશન, પછી આવે છે સ્પેસ સર્જરી ટેકનિક. સ્પેસ સર્જરી ટેકનિક શું હોય કે ભાઈ આપણે જે આ મેટલ નક્કી કર્યું એ મેટલથી આપણે કાપકૂપ કરી અને એની નેગેટિવ ઇફેક્ટ ડાઉન કરી શકીએ. ઉત્તર તમારા માટે અવસર લઈને આવે છે. ઉત્તરમાં ટોયલેટ છે કે ઉત્તરમાં કિચન છે તો તમારા કમાવાના અવસરો બંધ કરી બંધ દેશે. કરી દેશે. હા. બરાબર, કારણ કે ઉત્તર જલ તત્વની દિશા છે. એમાં તમે અગ્નિ તત્વ મૂક્યું તો બંને દુશ્મન છે, રાઈટ. અગ્નિમાં જલ જાય કે જલમાં અગ્નિ જાય તો એ નુકસાનકારક જ છે. તો તમારી આવકના સ્ત્રોતો ઓછા કરી દેશે. તમે જોબ કરો છો તો પ્રમોશન નહીં મળે. તો તમે નોર્થની જે ટોયલેટ છે કે કિચન છે એની ટ્રીટમેન્ટ કરો છો જે સ્પેસ સર્જરી ટેકનિકથી, તો એ તમારી જે ખરાબ ઇફેક્ટ છે ને ઓછી કરશે. પોઝિટિવ આવશે, તમારા અવસરો વધી જશે એવું નથી થવાનું. ઓકે. બરાબર. તો પહેલો સ્ટેપ થયો એક્ટિવિટી રિલોકેશન, સેકન્ડ સ્ટેપ થયો સ્પેસ સર્જરી ટેકનિક, થર્ડ થયો સ્પેસ પ્યોરિફાઈંગ ટેકનિક, કે તમારી જે સ્પેસ છે તમે કશું જ નથી કરી શકતા તો એને પ્યોરિફાઈ કરો. બરાબર, કે આપણે અમુક લોકોના ઘરમાં તમે જોયું હશે કે ભાઈ હળદર, મીઠું ને એ બધાનો એક બાઉલ બનાવીને બધી જગ્યાએ મૂકી દે છે. બરાબર. અને હવે સંધ્યાકાળ થાય ત્યારે કપૂર બ્રહ્મસ્થાનમાં સળગાવે છે. તો એ સ્પેસ પ્યોરિફાઈંગ છે. અને લાસ્ટ જે પછી આવે છે એ છે તમારી હાઉસ પ્રોગ્રામિંગ ટેકનિક, જે આપણે પ્રોગ્રામિંગ કરીએ કે ભાઈ કશું જ નથી થઈ શકતું, કશું એટલે કશું જ નથી કરી શકતો, તો હું શું કરીશ કે ભાઈ મારે પેરિસ જવું છે. અગેન પેરિસની જ વાત આવે કારણ કે પાછળ એફિલ ટાવર છે, રાઈટ. તો પેરિસ જવું છે અને કશું જ નથી કરી શકતો તો હું મારો પાસપોર્ટ નોર્થ વેસ્ટમાં મૂકી દઈશ અને પેરિસ ગવર્મેન્ટ, મને વિઝા નથી મળી રહ્યા બેઝિકલી શેન્જનના, તો એની જે ગવર્મેન્ટનો સિમ્બોલ છે એ હું નોર્થ વેસ્ટમાં લગાડી દઈશ કારણ કે એ સપોર્ટની દિશા છે. બરાબર. એટલે આવી વસ્તુઓથી જે થાય પ્રોગ્રામિંગ એને કહેવાય છે સ્પેસ પ્રોગ્રામિંગ ટેકનિક કે હોમ પ્રોગ્રામિંગ ટેકનિક. તો આ રીતે રેમેડીઝના સ્ટેજ છે. પણ જ્યારે જમીન હોય ત્યારે આખી વસ્તુ આ બદલાઈ જાય છે. ઓકે. કારણ કે જમીનમાં તો જમીનથી જ બધું છે. બધું છે. હા. જમીનની ઉર્જા જ સર્વસ્વ છે. પણ હવે છે ને આ જે કોન્સેપ્ટ તમે કીધા ને આ બહુ સમજવા જેવા છે અને આની ઉપર લગભગ આટલું ખુલીને તો ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર લોકો વાત નથી કરતા. એ તો ટૂંકીને ટચ રેમેડી જ આપી દેતા હોય છે. હવે મને મનમાં એક પ્રશ્ન એવો થયો, તમે કીધું મેટલથી અમુક વસ્તુ સોલ્વ કરી શકાય. હું હમણાં 1-2 જગ્યામાં ફરું છું ને ત્યાં જોઉં છું કે મેટલની મોટી મોટી પટ્ટીઓ લગાવેલી છે. બીજો તો કોઈ પર્પસ લાગતો નહોતો એટલે મને લાગ્યું કે આ વાસ્તુ માટે જ હશે. બરાબર છે. એ કામ કરે ખરું? જ્યારે તમે એવો શબ્દ વાપરો કે મેં મેટલની પટ્ટી લગાડેલી જોઈ, હા, બહાર તો કશું જ કામ નહીં કરે. જે પણ રેમેડીઝ છે કે જે પણ કાપવા કૂપવાનું કામ છે, એક તો સૌથી પહેલાં અમુક લોકો પેલું કોપરનો તારથી તો ખબર નહીં જે કોહરામ મચાયેલો છે આખા દેશ દુનિયામાં કે ભાઈ કોપરના તારથી કાપી નાખ્યું. એવી રીતે કેવી રીતે કપાઈ ગયું? જલતત્વની દિશા છે એનું મેટલ તમારું એલ્યુમિનિયમ છે. એર એલિમેન્ટ એટલે કે વાયુ તત્વની જે દિશાઓ છે એનું મેટલ સ્ટેનલેસ સ્ટીલ છે. તમારું અગ્નિ તત્વની દિશાઓ છે સાઉથ ઇસ્ટ અને સાઉથ, એનું મેટલ કોપર છે. પૃથ્વી તત્વની દિશાઓ છે સાઉથ વેસ્ટ, એનું બ્રાસ છે. અને જેટલી આકાશ તત્વની દિશાઓ છે પશ્ચિમને એના લગતી, એ બધાનું મેટલ તમારું આયન છે. ઓકે. બરાબર. તો તમે કઈ રીતે કાપી નાખ્યું?
કોપરના તારથી કપાઈ ગયું, ના થાય એ રીતે. હા, સીધી રાઈટ. વાત છે. તો આ જેટલા મેં મેટલ્સ કીધા એ દિશામાં પ્રોબ્લેમ હોય તો એનાથી એને જે નેગેટિવ ઇફેક્ટ છે એ ઓછી કરી શકીએ. પતી જશે એવું તો નથી જ. અચ્છા, હવે છે ને આ તમે નેગેટિવ ઇફેક્ટ બોલે ને એટલે મગજમાં એક પ્રશ્ન, લોકોના મગજમાં એ બધી બાબતની નેગેટિવિટી વધારે હોય છે કે પિતૃદોષ છે, પિતૃ હેરાન કરે છે, એમના ફોટાની એક પ્રોપર ડાયરેક્શન શોધતા હોય છે, અને વાસ્તુમાં લગભગ મેજોરિટી કેસ આના વધારે આવતા હશે એવું હું માનું છું. જી. શું હોય છે આ આખો કન્સેપ્ટ અને કઈ રીતના? પિતૃની વાત કરું તો એની માટે તમારે એની પહેલાંનો એક કોન્સેપ્ટ સમજવો પડશે. જી. 3 વસ્તુની કોઈ પણ રેમેડીઝ પોસિબલ નથી. કોઈ પણ રેમેડીઝ. ઈશાનનું ટોયલેટ, ઓકે. બરાબર. ઈશાન એટલે કે ઈશ પ્લસ સ્થાન, ઈશ્વરનું સ્થાન એટલે ઈશાન. આપણે શિવનું સ્થાન કહેવામાં આવે છે, આદિયોગીનું સ્થાન કહેવામાં આવે છે. ઈશાનમાં ટોયલેટ આવે છે તો અમે તો એટલીસ્ટ નથી રેમેડી કરતા, કારણ કે એ અમારી માટે અત્યારે એડ્સ જેવું છે. ઓકે. બરાબર. અમુક બીમારીઓ કેવી છે કે કેન્સર છે કે ભાઈ કદાચ સોલ્વ થઈ જાય. અમુક એનાથી નીચે બીપી, ડાયાબિટીસ, થાઇરોઇડ જેવી છે કે ભાઈ દવા આપો એટલે સોલ્વ થઈ જાય. હા. બરાબર. પણ જ્યારે આ જે 3 વસ્તુ હું કહેવા માગું છું એ 3 દિશાઓ મારી માટે એડ્સ સમાન છે. અત્યાર સુધી દવા નથી શોધાઈ. એવું નથી કે આગળ નહીં શોધાય. ઓકે. કેન્સરની પહેલાં નથી જ, પછી આવી ગઈ છે. બરાબર. ટીબીની પહેલાં નથી, હવે આવી ગઈ છે. એ જ રીતે એડ્સની અત્યારે નથી. એઝ ઓફ નાઉ આપણે વાત કરી રહ્યા છે ત્યારે નથી એની કોઈ રેમેડી. એવું છે ઈશાનનું ટોયલેટ. ઈશાનનું ટોયલેટ એટલે તમે જ્યારે વાસ્તુ પુરુષની આકૃતિ જુઓ ને તો માથાનો ભાગ ઈશાનમાં આવે છે. બરાબર. એ એવું કહેવામાં આવ્યું છે કે સૌથી નીચો હોવો જોઈએ, સૌથી હલકો હોવો જોઈએ અને સૌથી ઠંડો હોવો જોઈએ. ઓકે. ઈશાન. હવે તમે ત્યાં ટોયલેટ બનાવ્યું એટલે એના માથા ઉપર, વાસ્તુ પુરુષના માથા ઉપર તમે ટોયલેટ મૂક્યું છે એટલે ન્યુરોલોજિકલ પ્રોબ્લેમ્સ આવવાના ચાન્સીસ બહુ વધી જાય. અગર તમે ત્યાં કિચન બનાવ્યું છે એટલે પૂર્ણ જલ તત્વની દિશા છે, ત્યાં અગ્નિ કર્યો એટલે અગેન એ ન્યુરોલોજિકલ પ્રોબ્લેમ, મેન્ટલ પ્રોબ્લેમ્સ આવે. થર્ડ વસ્તુ, ત્યાં સ્ટેરકેસ બનાવી એટલે હેવી વજન મૂકી દીધું. બરાબર. સ્ટેરકેસના 2 મોટા એક્ઝામ્પલ આપું તમને, મને ખબર જ છે ને દર્શકોને ખબર પડી જશે, નામ નહીં દઈ શકું. પહેલાં આપણા જે ગુજરાતને ચલાવે છે એમના ઘરમાં જ ઈશાનમાં સીડી છે. બરાબર. અને એમના દીકરાને આ વસ્તુ ફેસ કરવી પડી. રાઈટ. બીજું, એક બહુ મોટા ચાની બ્રાન્ડ છે જેના માલિક ફિટ એન્ડ ફાઇન હતા, કશું જ નહોતું. બરાબર. એકદમ બોડી જુઓ તો એવું લાગે કે ફિટ. કૂતરું પાછળ પડ્યું, પગ લપસ્યો, માથાના ભાગમાં હેમ્બ્રેજ થયું અને ગુજરી ગયા. આ બંને વ્યક્તિને હું રિલેટ કરી શકું, લગભગ ઓડિયન્સ સમજી જશે. ઈશાનની સ્ટેરકેસ. બરાબર. તો એવું નથી કે હું તો ફિટ એન્ડ ફાઇન છું, મને કેવી રીતે બ્રેન હેમ્બ્રેજ થયું, અને લોકોને થાય છે. એટલે ઈશાનના ટોયલેટ, કિચન, સ્ટેરકેસની કોઈ રેમેડી નથી. સેકન્ડ, અગ્નિ ખૂણો. અગ્નિ આપણું સ્ત્રી તત્વ છે. ત્યાં ગ્રહ પણ જોશો તો શુક્ર છે. બરાબર. અગ્નિ આપણું સ્ત્રી તત્વ છે. અગ્નિ એટલે શક્તિ છે. બરાબર. નોર્થ ઇસ્ટ તમારી હેલ્થ છે તો સાઉથ ઇસ્ટ તમારી વેલ્થ છે. રાઈટ. ત્યાં આગળ ટોયલેટ હશે તો પણ એનું કોઈ રિઝલ્ટ નથી મળતું રેમેડી કરીએ છીએ તો. એ તમારી કેશ લિક્વિડિટીની દિશા છે. નકદ કેશ તમારે જોઈએ ને, ઉત્તરથી તો અવસરો પેદા થાય છે. કન્વર્ઝનનું જે કામ છે ને, કન્વર્ઝનનું કામ અગ્નિ કરે છે. કારણ કે આપણે વર્ષોથી અગ્નિને અને પૈસાને રિલેટ કરેલા છે. સબકોન્શિયસલી તમે શું કહો છો, કેમ ભાઈ પૈસાની ગરમી ચડી ગઈ છે? હા. કેમ એવું નથી કહેતા ઠંડી ચડી ગઈ? શું કહો, ખિસ્સા ગરમ થઈ ગયા? ખિસ્સા ગરમ થઈ ગયા. બરાબર. ધંધો ઠંડો ચાલે. હા. બરાબર. અગ્નિ તમારા પૈસા છે. શ્રીયમ ઈચ્છેતું હુતાસન, શ્રીમદ ભાગવતમાં લખ્યું છે. શ્રી એટલે સાચીને સારી લક્ષ્મી જોઈએ તો હુતાસન નામક અગ્નિ પાસે માગવી. હા. આરોગ્યમ ભાસ્કરમ ઈચ્છેત, જ્ઞાન ઈચ્છેતું શંકરમ, વિદ્યા ઈચ્છેતું સરસ્વતી, શ્રીયમ ઈચ્છેતું હુતાસન. શ્રી જોઈએ તો હુતાસન નામક અગ્નિ પાસે જવું. અલગ અલગ પ્રકારના અગ્નિ છે, એમાં હુતાસન નામક એક અગ્નિ છે જે વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ છે. બરાબર. અને ત્રીજી, હજુ તો તમારું મેઇન વાત રહી પિતૃવાળી. હા. થર્ડ, સાઉથ વેસ્ટની એન્ટ્રી. સાઉથ વેસ્ટની એન્ટ્રી તમને પાયમાલ બનાવશે. જેટલા પણ લોકો તમે ઓળખતા હો દર્શકો,
તમે એકવાર ચેક કરજો કે જેનું કામ બહુ જ સારું ચાલતું હતું અને એકદમ ઠપ થઈ ગયું ને બધા સાઉથ વેસ્ટ એન્ટ્રીવાળા, રાઈટ. આજુબાજુ જોજો એવો એક તો નીકળશે અને એવા પણ નીકળશે કે 7 વર્ષે 0 થઈ ગયા. સાઉથ વેસ્ટનું જે એન્ટ્રી છે એ 7ના મલ્ટિપલમાં કામ કરે છે. 7 વર્ષે ઝટકો આપે, પહેલાં રોકેટ બનાવે અને પછી પેરાશૂટ વગર નીચે છોડે. સાઉથ વેસ્ટની એન્ટ્રી. એનું મેઇન કારણ શું? ત્યાં આગળ પિતૃઓનું પદ છે. એટલે કમિંગ ટુ યોર ક્વેશ્ચન, પિતૃઓનું પદ તમારું સાઉથ વેસ્ટમાં છે. જેવી રીતે કે નોર્થ ઇસ્ટમાં N8 અને E1 હતું, એવી રીતે અહીંયા S8 અને W1 છે. S8 જે છે એ પિતૃઓનું પદ છે. પિતૃઓના પદમાં અગર તમે પિતૃઓનો ફોટો લગાડ્યો તો એમના આશીર્વાદ તમને આપવાથી જ રહ્યા. તો પિતૃઓનું સ્થાન, પિતૃઓનું કોઈ પણ કર્મ તમે કરતા હો, મહાલયા શ્રાદ્ધ કરતા હો કે કોઈ પણ પ્રકારના શ્રાદ્ધ કરતા હો, તો એ તમારે નૈઋત્યમાં બેસીને કરવાના છે. કારણ કે એ પ્યોર પિતૃઓની જગ્યા છે. પિતૃઓનો તરફનો આશીર્વાદ માગવા માટેની પણ એ જગ્યા છે. ઓકે. અચ્છા, આ પિતૃ સિવાય એક બીજી વસ્તુ, નોર્મલ પિતૃના ફોટા મૂકવા સિવાયની એક બીજી એક વસ્તુ જી. જોવા મળે છે લોકોના ઘરમાં, કે લોકો અમુક અ, કલાકૃતિઓ ઘરમાં રાખતા હોય છે. જી. જેમ કે અહીંયા જ કહું તો એફિલ હમ. ટાવર છે, હમ. ગ્રીન એવેન્ચરનું ટ્રી છે, હમ. પછી 7 ઘોડાનું પેઇન્ટિંગ છે, બરાબર. વોટરફોલ છે. આવું બધું આનાથી ફરક પડે? ફરક પડે, બટ માઇનર. મેં જે પહેલાં કીધું કે પ્લેસિબો ઇફેક્ટ જેવો, બરાબર. કારણ કે 7 ઘોડાથી કંઈ નહીં થાય, તમારે જાતે દોડવું પડશે તો કામ થશે. સૌથી પહેલી વસ્તુ છે કર્મોદય, બરાબર. જ્યારે તમે સ્વરોદયની વાત કરો, શિવ સ્વરોદયની વાત કરો કે કોઈ પણ વાત કરો, તો પહેલાં લખેલું છે પ્રથમ કર્મોદય, દ્વિતીય સ્વરોદય, તૃતીય જ્યોતિષમ, ચતુર્થમ વાસ્તુ. પહેલાં તો તમારે કામ તો કરવું જ છે. કામ કરીને રિઝલ્ટ નથી મળતું ત્યારે તમે બીજી બધી વસ્તુઓ પાસે જાઓ. કામ તો કરવું જ પડશે, એના વગર છૂટકો નથી. આજે હું અહીંયા તમને ભાષણ આપવા આવ્યો તો હું મારું કામ કરી રહ્યો છું, બરાબર. હું મારું કામ કરીશ તો મને એનું રિઝલ્ટ મળશે. તમે તમારું કામ કરશો તો રિઝલ્ટ મળશે. વાસ્તુ 100% ઓકે કરવાથી પછી તમે બેસી જાઓ કે એની રીતે પૈસા આવે તો નથી આવવાના. તમને કામ લઈ આપશે. કામ કરવું તમારા હાથમાં છે, તો કામ તો કરવું જ પડશે. ચોક્કસપણે. એ કર્મ તો કહેવાય જ છે પેલું. અચ્છા, હવે એક બીજી વસ્તુ એ છે કે નોર્મલી છે ને અમુક, હવે આ ક્વિક ક્વેશ્ચન મોડમાં હું થોડો જઈશ, કે 5 એવા કયા ભૂલો છે વાસ્તુ અનુસાર કે જેના લીધે પૈસા આવવાના બંધ થઈ જાય છે કે અટકી જાય છે? બરાબર. સૌથી પહેલાં મેં તમને જે રીતે કહ્યું કે પૈસા આવવા, પૈસા કન્વર્ટ થવા અને પૈસા વધવા અને પછી પૈસા બચવા, આ 4 વસ્તુ અલગ છે. ઓકે. સૌથી પહેલાં પૈસા કમાવા માટે એક સમજી લો કે આપણી એક મોબાઈલની દુકાન છે. મારા ત્યાં ગ્રાહક આવતો જ નથી. ક્લાયન્ટ ચડવો તો જોઈએ તો ખરીદશે ને. હા. ક્લાયન્ટ મારી દુકાનમાં આવતો જ નથી તો મારો ઉત્તર ખરાબ છે. ઉત્તર કઈ રીતે ખરાબ હોઈ શકે? કે અગેન જળતત્વની દિશા છે, ત્યાં લાલ કલર, ટોયલેટ, કિચન, સ્ટેરકેસ, કે ઉત્તર આખો બંધ હોવો, ઉત્તરથી હવા ઉજાસ ના આવી, એ પણ ઉત્તર ખરાબનું જ નિશાની છે. 21 પ્રકારના મહાદોષ કીધેલા છે વાસ્તુમાં, એમાંનો એક મહાદોષ ઉત્તર અને પૂર્વ બંધ હોવો લખેલો છે. ઓકે. જેવી રીતે ઈશાનનું ટોયલેટ એ એક મહાદોષ છે, અગ્નિનું ટોયલેટ મહાદોષ છે, નૈઋત્યની એન્ટ્રી મહાદોષ છે. દક્ષિણ અને પશ્ચિમથી અગર તમારા ઘરમાં સૂર્યના કિરણો આવે છે, જનરલી 2 વાગ્યા પછી આવે, કિરણો આવે છે અને એ કિરણો તમારા બ્રહ્મસ્થાન સુધી પહોંચે છે, તો એ પણ એક મહાદોષ છે. ઓકે. એટલે ઉત્તર બંધ હોવું એ તમારો તમને પૈસા, એટલે ક્લાયન્ટ નહીં આવવા દે તમારી દુકાનમાં. ક્લાયન્ટને આવવા જ નહીં દે. ઉત્તર બંધ હશે કે ઉત્તરમાં પ્રોબ્લેમ હશે તો ક્લાયન્ટ આવવાનું કામ કે લાવવાનું કામ નોર્થનું છે. નોર્થનું છે. હા. ક્લાયન્ટ આવી ગયો પછી એને કન્વર્ટ કરવાનું કામ સાઉથ ઇસ્ટનું છે. કારણ કે કેશ લિક્વિડિટી, સેલ તમારો કન્વર્ટ થવો જોઈએ ને. છે કે ભાઈ આપણે નક્કી કરી લીધું કે ભાઈ 50,000નો ફોન છે, હું તમને 48,500 આપીશ. તમે કીધું ઓકે, એ 48,500માં મેં લીધો, એ સેલ કન્વર્ટ થયો, એ કામ સાઉથ ઇસ્ટનું છે. અગ્નિ ખૂણામાં જલનું કોઈ પણ કામ કરેલું હશે તો એ તમારો સેલ કન્વર્ટ નહીં થવા દે. તમારી પાસે ઇન્ક્વાયરી બહુ હશે,
બરાબર, કોટેશનો બધા ઢગલો મોકલ્યા, પણ કન્વર્ટ તો થવું જોઈએ કેશમાં. તો કેશ થવાનું કામ સાઉથ ઇસ્ટ છે. એના પછી એ મેં 48,500 તમને કીધું હતું. હવે 1.5 વર્ષ જૂનું મોડલ છે, iPhone 14 છે ફોર એક્ઝામ્પલ, રાઈટ. હવે તમે એ ટાઈમે લીધું હતું 1,47,000 રૂપિયામાં કે 48,000 રૂપિયામાં. 1.5 વર્ષથી તમે એ માટે પૈસા મૂકી રાખ્યા, એમાં ઇન્વેસ્ટ કરીને રાખ્યું, અને હવે કે ભાઈ હા ભાઈ નીકળ્યા છે ને અત્યારે લઈ જાય છે ને કોઈ, તમારે એને જ્યારે વેચવાનો હતો ત્યારે 53,000માં વેચવાનો હતો, બરાબર. પણ ના વેચાયું 48,500માં ગયો, 500 રૂપિયા કમાવા મળ્યા. તો જે નફો થવાનું કામ છે એ વેસ્ટમાં છે. દર્શકો, દરેક જગ્યાએ કહું છું, તમને ફરી કહું છું, ઘરના બ્રહ્મસ્થાનમાં જાઓ, સેન્ટરમાં જઈ કંપાસ ખોલો, સારો કંપાસ આઈફોનનો, કાં તો સારો કંપાસ, મેગ્નેટિક કંપાસ નહીં, ટ્રુ કંપાસ સર્ચ કરીને જોજો. એક તો એક બહુ મોટી એ આપણે ચર્ચા કરવાની છે. આપણો ટ્રુ કંપાસ ખોલજો, એમાં વેસ્ટ 270 ડિગ્રી ત્યાં જે પણ તમે મૂક્યું હશે ને તે વધતું રહેશે. તમે ચોપડીઓ મૂકી હશે તો ચોપડીઓ વધશે, જૂતા મૂક્યા હશે જૂતા વધશે, પરફ્યુમ મૂક્યા હશે પરફ્યુમ વધશે, પસ્તી મૂકી હશે પસ્તી વધશે. કારણ કે એ એમ્પ્લિફિકેશનની જગ્યા છે, ગેઇન્સની જગ્યા છે, નફાની જગ્યા છે. તો તમારા ઘરમાં તમારે પૈસાદાર થવું હોય તો વેસ્ટમાં એક્ઝેક્ટ 270 ડિગ્રીએ વેસ્ટ જ્યાં આવે ત્યાં તમારે પૈસા મૂકવાના છે. ઉત્તર તરફ ખુલે એ રીતે, કાં તો પૂર્વ તરફ ખુલે એ રીતે. તો તમારા પૈસા વધતા જ રહેશે, એ મારી ગેરંટી છે. કોઈને એવું હોય તો કમેન્ટમાં કહેજો, હું બધાને પર્સનલી જવાબ આપીશ. બસ બરાબર. આ ફિક્સ વસ્તુ છે. મારા ઘરમાં વેસ્ટમાં હું પસ્તી મૂકતો હતો જ્યારે શીખતો તો મને નથી ખબર. બરાબર. તો 12 પેપર આવતા થઈ ગયા મારા ઘરે, 12 ન્યૂઝપેપર, કારણ કે પસ્તી પડી રહેતી હતી તો પસ્તી વધવાની હતી. વેસ્ટમાં તમે જે મૂકો વધતું જ જાય. યસ, એમ્પ્લિફિકેશનની જગ્યા છે. શનિને નાનું નથી મજા આવતી. તમે આટલું એસ્ટ્રોલોજીની બેકગ્રાઉન્ડ છે, ખબર જ છે કે દરેક ગ્રહનું આપેલું શનિ ખાઈ જાય, શનિનું આપેલું કોઈની તાકાત નથી ખાઈ જાય. અને શનિ ગ્રેજ્યુઅલી આપે, પણ આપે સ્ટેબલ આપે. યસ. અચ્છા, હવે આની ઉપર એક બીજી ચર્ચા એ હતી, જેમ કે આ 5 તો ભૂલ તમે મને કીધી કે આ 5 ભૂલોથી આવું થઈ શકે, પણ 5 એવી કઈ વસ્તુ છે કે કોઈ પણ વ્યક્તિ કરે આજે ઇન્સ્ટન્ટ લેવલ ઉપર તો એનાથી એને કેશ ફ્લો સારો થઈ જાય? કે ઘણા લોકોની આ ફરિયાદ હોય છે, અને પૈસા તો કોને નથી જોઈતા, કુબેર અને લક્ષ્મીજી છોડીને બધાને પૈસાની જરૂર છે. બરાબર છે. મેજિક રેમેડી આપું છું. સાઉથ ઇસ્ટમાં સવિતા અને સવિતુરનું પદ હોય છે. હું એક ચક્ર મોકલીશ, એ તમે લગાડી દેજો એટલે બધાને ક્લેરિટી આવી જાય. ત્યાં આગળ તમારે 24 કલાકનો દીવો કરી શકો તો સૌથી બેસ્ટ. અગ્નિમાં જ્યારે પણ અગ્નિ મૂકશો ત્યારે ખિસ્સા ગરમ થશે, એવું મેં નથી કીધું, ભગવાનોએ કીધું છે. બરાબર, દેવતાઓએ કીધું છે. સવિતા સવિતુર તમને પૈસા આપનારા દેવતાઓ છે. ત્યાં એમનું જે ખોરાક છે એ અગ્નિ છે. મને આજે અનુજભાઈ ખુશ રાખશે તો અનુજભાઈ કોઈ કામ લઈને આવશે તો હું કહીશ હા ભાઈ અનુજભાઈ છોડો ને યાર, થઈ જશે, કેમ ચિંતા કરો છો. એવી જ રીતે જે સવિતા સવિતુરનો ખોરાક છે એ આગ છે, અગ્નિ છે. એ અગ્નિ અગર તમે પ્રજ્વલિત રાખી સાઉથ ઇસ્ટમાં સવિતા સવિતુરના પદમાં, તો તમને પૈસા કમાવાથી કોઈ પણ નહીં રોકી શકે. બીજી વસ્તુ, ઉત્તર તરફની જેટલી પણ તમારી બારી છે ઉત્તર કે પૂર્વની, એ બને એટલી ખુલ્લી રાખો. અગર નથી બારી તો ત્યાં તમે મિરર મૂકી શકો છો, અને હેવી વ્હાઇટ લાઇટ્સ જે આવતી હોય ને એ તમે મૂકીને ચાલુ રાખી શકો છો. એક એવી કૃત્રિમ પ્રકારનો તમે પ્રકાશ ત્યાં જનરેટ કરી શકો છો જેથી ઉત્તર દિશા જે તમને અવસરો આપનારી છે એ તમને પૈસા કમાવાના અવસર આપે. ત્રીજી વસ્તુ, તમારા વેસ્ટમાં ટોયલેટ હોય તો પણ તમને નફો નહીં થાય. હમણાં આગળ જ આપણે સમજ્યા. તો વેસ્ટના ટોયલેટની રેમેડી, આ જેટલા પણ બોલું છું ત્યાં ટોયલેટ આવતું હશે તો પૈસા કમાવામાં પ્રોબ્લેમ રહેવાનો જ છે. નોર્થમાં, સાઉથ ઇસ્ટમાં, વેસ્ટમાં કે વેસ્ટ સાઉથ વેસ્ટમાં. વેસ્ટ સાઉથ વેસ્ટ તમારી બચતની દિશા છે. ભણતરની અને બચતની જ્યારે વાત કરીએ ત્યારે વેસ્ટ સાઉથ વેસ્ટથી જુએ છે. પશ્ચિમ નૈઋત્યોર મધ્યે, બરાબર, કાં તો બીજું નામ છે એનું અંબુ, નૈઋત્ય અંબુપોર મધ્યે વિદ્યા અભ્યાસ મંદિરમ. સરસ્વતી માનું સ્થાન ક્યાં છે? તો ભાઈ
નૈઋત્ય અને પશ્ચિમની વચ્ચે ઓકે. ત્યાં વિદ્યા અભ્યાસનું મંદિર હોવું જોઈએ. એટલે આજના જમાનામાં આપણે સ્ટડી રૂમ કહીએ. સ્ટડી રૂમ. હા. ત્યાંના બીજા જે દેવતા છે તેમનું કામ છે બચત કરવું. બરાબર. પૈસા જે ભેગા કરી કુબેર ભગવાન ઉપર જે દેવું છે, બરાબર, કે તિરુપતિ ઉપર આપણે જે દેવું કહીએ છીએ, એ એક જગ્યાએ પહેલાં ભેગું કરવાનું જે કામ છે ને, એ વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટના દેવતાનું કામ છે. એ ભેગા કરી અને પછી લોનનું EMI ભરે છે. એટલે તમારે પણ ભરવું હોય, એ બરાબર ભેગું કરવું હોય તો તમારે વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ પાસે જવું પડશે. તો 4 દિશા મેં મુખ્ય કહી દીધી. ઉત્તરથી ક્લાયન્ટ આવ્યો, સાઉથ ઇસ્ટથી ક્લાયન્ટ કન્વર્ટ થયો, વેસ્ટથી નફો મળ્યો અને વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટથી બચત થઈ. રાઈટ. તો આ 4 દિશાઓમાં કંઈ પણ ગડબડ હોય તો આજે જ એને સોલ્વ કરી દેવું. એવું નહીં મારી સાથે કોઈ પણ સારા કન્સલ્ટન્ટને બોલાવી શકો. હવે છે ને ઘણીવાર એવા પ્રશ્ન આવતા હોય છે કે પર્ટિક્યુલર કોઈ ઘરમાં ગયા પછી ઘરના કોઈક વ્યક્તિનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે કે ઘરમાં ઘણા ટાઈમથી કોઈક બીમાર રહે છે. આના માટે વાસ્તુની એવી કઈ ભૂલ હોઈ શકે? વાસ્તુ દોષ કયો હોઈ શકે? હું તમને સમજાવું. શું લખ્યું છે? ઉત્તરે ઈશાન્યોર મધ્યે, એટલે કે ઉત્તર, નોર્થ, ઈશાન એટલે નોર્થ ઇસ્ટ. ઉત્તરે ઈશાન્યોર મધ્યે ઔષધાંતુ કાર્યયત. ઔષધિ મૂકવાની આપણી ઇમ્યુન સિસ્ટમની, બરાબર, આપણી હેલ્થની દિશા કઈ કીધી છે? તો ભાઈ ઉત્તર ઉત્તર પૂર્વ, નોર્થ ઓફ નોર્થ ઇસ્ટ. ઔષધિ મૂકવાનું સ્થાન. તમે એવા ઘણા લોકો જોયા હશે કે કોઈ પણ નવો રોગ માર્કેટમાં આવે એટલે એને થઈ જાય. હા. બરાબર. તમે અત્યારે ચિકનગુનિયા ચાલતું હોય ને ફોન કરો, અરે યાર જવા દે ને ભાઈ, આનું યાર ચિકનગુનિયા થયો છે. 3 મહિના પછી ડેન્ગ્યુનું વાવર હોય તો ડેન્ગ્યુ, કોરોનામાં 3 વેવમાં, બરાબર. તો એવા લોકો જે જુઓ છો ને તમે, તો એમના ઘરનો નોર્થ ઓફ નોર્થ ઇસ્ટ ખૂણો ચેક કરવાનો છે. એટલે જે પણ ફોર એક્ઝામ્પલ નવા ઘરમાં ગયા અને હેલ્થ બગડી ગઈ, તો હેલ્થ બગડવા પાછળનું કારણ શું છે? ઇમ્યુન સિસ્ટમ છે તમારી. બરાબર. તમને બહારથી વાગ્યું એ વસ્તુ અલગ છે, બાકી અંદર થતા કોઈ પણ રોગ છે એ ઇમ્યુન સિસ્ટમ વીક પડવાથી તમને થાય છે. એ ઇમ્યુન સિસ્ટમની દિશા તમને આપેલી છે કે નોર્થ ઓફ નોર્થ ઇસ્ટ. એ દિશામાં અગર તમે બહુ કચરો મૂક્યો હોય ને, તો એવા લોકોને અમે જોયા છે કે રોગ પણ ખબર નથી પડતી, કંઈક થાય છે, રિપોર્ટ કરાવે નોર્મલ છે, કંઈક થાય છે, મજા નથી. બરાબર. તો એ નોર્થ ઓફ નોર્થ ઇસ્ટથી જોવાય છે. નોર્થ ઓફ નોર્થ ઇસ્ટ અગેન જલતત્વની દિશા છે. લાલ કલર ટોયલેટ, કિચન કે પછી હેવીનેસ કે કચરો આટલું હશે તો ત્યાં હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ્સ વધારે આવશે. બીજી વસ્તુ, સાઉથ ઇસ્ટમાં ટોયલેટ હશે તો લાઇફસ્ટાઇલ ડિસીઝ આવે છે લોકોને, જે ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ, જે મરો ત્યાં સુધી દવા ખાવાની હોય એવા જેટલા પણ રોગ છે જે આપણી લાઇફસ્ટાઇલથી ઉદ્ભવે છે, એ બધા અગ્નિ ખૂણોથી જોવામાં આવે છે. કારણ કે ત્યાં એ અગ્નિ છે. આપણું જે પચાવનારું છે એ અગ્નિ છે. આપણું જે ખાવાનું પચાવે છે અને મળમાં કન્વર્ટ કરે છે, દેટ ઇઝ અગ્નિ. જઠરાગ્નિ જેને કહીએ છીએ. અલગ અલગ પ્રકારના જે આપણે અગ્નિની વાત કરી, કે જેવી રીતે કે જંગલ જે બળે છે દેટ ઇઝ દાવાનળ અગ્નિ. જે હનુમાન દાદાએ પૂંછડીમાં આગ લગાડી અને લંકા બાળી હતી, દેટ વોઝ વડવાનળ અગ્નિ. રાઈટ. એ જ રીતે જઠરાગ્નિ આપણા પેટમાં છે, એ અગ્નિનું સ્થાન સાઉથ ઇસ્ટ છે. તો સાઉથ ઇસ્ટ જ્યારે ટોયલેટ હશે કે પાણીની ટાંકી હશે કે નીચું હશે, તો ત્યારે એ અગ્નિ તમારો જે છે એ મંદ પડે છે. એટલે પાચન ક્રિયા મંદ પડે છે. પાચન ક્રિયા મંદ પડે છે, એના લીધે તમને લાઇફસ્ટાઇલ ડિસીઝ થાય છે. ખાવાનું પચતું નથી, ભલે 2 જ રોટલી ખાતું હોય, નથી પચતી. તો એ સાઉથ ઇસ્ટથી જોવાય છે. હવે આ તમે કીધું ને એટલે મારા મગજમાં એક પ્રશ્ન એવો આવે છે, ખબર નહીં હવે કેટલો કદાચ હસી કાઢવા જેવો પ્રશ્ન હોઈ શકે. બની શકે. કોઈ એવી ટ્રીટમેન્ટ કરીએ ઘરમાં વાસ્તુ અનુસાર કે વજન ઘટાડી શકાય, ફેટ લોસ કરી શકાય, આવું પોસિબલ છે? કારણ કે આમ તો બીજું બધું ઉપચાર, જીમ છે, ડાયટ છે, એવું બધું તો છે, પણ વાસ્તુનો કોઈ એવો ઉપાય કે જે વજન ઘટાડી શકે? વજન ઘટાડવા માટે હું અત્યારે ખુદ પોતે ટ્રાય ચાલુ છે મારો. એક વસ્તુ મળી છે મેડિકલ વાસ્તુમાં, અમે રિસર્ચિસ ચાલતા જ હોય છે અમારા, બરાબર. તો વજન ઘટાડવા માટેનું જે સ્થાન છે એ અગેન મેં તમને જે કીધું ને, સૂર્ય, E5નું પદ, એ સૂર્યનું પદ તમારું બહુ જ મજબૂત હોવું જોઈએ. એનું કારણ શું છે? કોઈ પણ વસ્તુને એક્ઝિક્યુશનનું કામ છે ને એ સૂર્ય પાસે છે.
અને સૂર્યની 2 ક્વોલિટી છે. દરેક દેવતાની 2 ક્વોલિટી છે. 2 કામ આપેલા છે એમના જે ઓનર છે ને એમના જે બોસ છે એમણે કે ભાઈ તારે આ 2 કામની વસ્તુની ધ્યાન રાખવું. એવી રીતે સૂર્ય પાસે એક્ઝિક્યુશનર અને અવેકનર, એટલે કોઈ પણ વસ્તુની ચિંગારી જગાડવી અને એને એક્ઝિક્યુટ કરવી એ સૂર્ય પાસે છે. હવે ખરાબ નસીબે મારા ઘરમાં સૂર્યના પદમાં કિચન છે. બરાબર, એટલે એની ટ્રીટમેન્ટ કરી. અગેન મેં જે કીધું કે ટ્રીટમેન્ટ નથી મળતી પોસિબલ. એનું જે રેમેડીઝ છે એ એની ખરાબ વસ્તુ દૂર કરે છે, ઓછી કરે છે, બટ એવું નથી કે એને 100% સોલ્વ કરે છે. તો એ મેં મારા ઘરમાં પણ ટ્રીટમેન્ટ કરી છે, બટ એ ઈફાઈનું જે પદ મને એક્ઝિક્યુશનમાં હેલ્પ કરવું જોઈએ એ હજી સુધી નથી કરી રહ્યું. એની ઉપર રિસર્ચ ચાલે છે. ઓકે, અચ્છા, તો પછી વજન વધારવા માટે બી કંઈક કરી શકાય? આનું સેમ રિવર્સ વસ્તુ છે, સેમ વસ્તુ. હંમેશા સૂર્ય અને શનિ તમને ખબર જ છે પિતા પુત્ર હોવા છતાં દુશ્મન છે, શત્રુ છે. બરાબર, એવી રીતે બુધ અને ચંદ્રનું પણ સેમ વસ્તુ છે. તો તમે જોશો ને તો ઈસ્ટમાં સૂર્ય છે, વેસ્ટમાં શનિ છે. હવે વેસ્ટનું કામ શું છે? શનિદેવ કઈ રીતે કામ કરે છે કે ભાઈ તમને આળસુ બનાવે, અને આળસુ બનો ને એટલે દંડો મારે. બરાબર, તો વેસ્ટમાં જે માથું કરીને સૂવે છે ને એ લોકોનું વજન વધારે વધે છે, કારણ કે એ તમને આળસુ બનાવે છે. એ તમારા કામ બધા ડીલે કરે છે. વેસ્ટમાં જે પણ માથું કરતું હોય ને એને તમે કહો ને ભાઈ આ કરી દેજે, નવરો જ બેઠો હશે, હું કરું છું, કાલ સુધી થઈ જશે, કાલ રાત સુધીનો ટાઈમ આપને, મને થઈ જશે. પ્રોકાસ્ટિનેશન આજકાલ આ શબ્દ નીકળ્યો છે. આની ઉપરથી બીજી એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ મને યાદ આવી. આપણે જ્યારે મેડિકલની વાત કરી રહ્યા છે, સાઉથ વેસ્ટ જે છે ને ત્યાં હાર્ટ હોય છે. આપણો હાર્ટનો પાર્ટ જે ગણાય ને એ મેડિકલ વાસ્તુમાં એ સાઉથ વેસ્ટમાં કીધું છે. આજે તમે જોયું હશે 10 વર્ષના બાળકને, 15 વર્ષના બાળકને હાર્ટ એટેક આવે છે. બરાબર, તો તમે જ્યારે ચેક કરશો ને એમના ઘરે, હું તો જઈને ચેક કરી આવ્યો છું, મારી પાસે પ્રૂફ છે, જે લોકોને જોઈતા હોય હું આપી દઈશ, મને કોઈ વાંધો નથી. જે લોકોના ઘરમાં સાઉથ વેસ્ટમાં ખાડો છે કે નીચું છે, 2 સ્ટેપ નીચું છે, ખાડો છે, એવા લોકોને કોલેસ્ટ્રોલ રિલેટેડ, હાર્ટ રિલેટેડ ડિસીઝ થાય છે ને થાય છે. એટલે જેટલા પણ હું જ્યાં જઈ શક્યો છું ત્યાં સાઉથ વેસ્ટમાં જ્યાં ખાડો છે, નીચો છે, બરાબર, ત્યાં આગળ મેં આ પ્રોબ્લેમ્સ જોયા છે. અને આજકાલ કેવું છે, અમદાવાદમાં ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં રોડ બહુ વારે બનવાથી એ લેવલ અપ આવી ગયું છે ને એમના ઘર નીચા જતા રહે, તો ઓટોમેટિક ખાડામાં થઈ જાય છે. એ વસ્તુ અલગ છે, પણ સમજો તમે આજે આખું ઘર તમારું એક લેવલે છે અને સાઉથ વેસ્ટ તમારો નીચો છે, એટલે 2 દાદરા ઉતરીને તમારે ત્યાં જવાનું છે. તો એ મહાદોષ જે આપણે વાત થઈ એ મહાદોષમાં કાઉન્ટ થાય છે. અને સાઉથ વેસ્ટ રેપ્રેઝેન્ટ્સ હાર્ટ, તો એ હાર્ટ રિલેટેડ પ્રોબ્લેમ્સ આપે છે. તો તમે પણ ચેક કરજો. હું તમને બહુ જ ફ્રીની રેમેડી આપું છું બધા દર્શકો માટે કે તમારા ઘરથી 100 કિલોમીટર નજીક જે પણ નદી છે તેના પથ્થર લાવી અને તમે ત્યાં તમારા સાઉથ વેસ્ટમાં મૂકશો, એને ભાર આપશો, તો એ તમારે હાર્ટ રિલેટેડ કે કોલેસ્ટ્રોલ રિલેટેડ કે ટ્રાયગ્લિસરાઇડ્સ જેને કહે છે એના રિલેટેડ આ પ્રોબ્લેમ્સ આવવાના ચાન્સીસ બહુ ઘટી જશે. કારણ કે ત્યાં એને વજન જોઈએ છે, ત્યાં રાહુ છે, સમજો, રાહુને તમારે કંટ્રોલમાં કરવો જ રહ્યો. ત્યાં પથ્થરના હાથીઓ મૂકી શકાય. જે તમે જેટલું વજનદાર વસ્તુઓ છે એ બધી તમે જેટલું સાઉથ વેસ્ટમાં મૂકશો, તમારું હાર્ટ સારું, તમારી રિલેશનશિપ સારી, તમારી સ્કિલ સારી, તમારી સ્ટેબિલિટી સારી. અચ્છા, હવે આ રિલેશનશિપની વાત આવી ને એટલે એની ઉપર જવું છે. વેલેન્ટાઇન ડે નજીક આવે છે, વસંત પંચમી વાળા છે આપણે. 2 ફેબ્રુઆરીએ વસંત પંચમી છે, સનાતની વેલેન્ટાઇન ડે છે. હું પણ વસંત પંચમીમાં જ માનવા વાળો છું, પણ યુવાનો છે જે પ્રેમને એક ઉત્સવના જેમ ઉજવે છે આ દિવસોમાં, પછી એ વસંત પંચમી હોય કે વેલેન્ટાઇન ડે હોય, નજીક જ છે, બહુ નજીક જ છે. એટલે પ્રશ્ન એ છે કે અત્યારે સંબંધો જોડાય પણ છે અને તૂટે પણ એટલા ફટાફટ છે. આની પાછળ બી આ બધું વસ્તુ કામ કરે છે ખરી? બહુ જ સારો પ્રશ્ન છે અને સમજવા જેવો પ્રશ્ન છે. મેં જ્યારે સાઉથ વેસ્ટ રિલેશનશિપ કીધું ને ત્યારે જેના પણ ઘરમાં સાઉથ વેસ્ટ કટ હશે, કટ એટલે એક આપણે સ્ક્વેર સમજીએ કે પ્લોટ છે, એમાં સાઉથ વેસ્ટનો ભાગ ઓછો હોય, બરાબર, કાં તો એ વધારે પડતો વધારે હોય, ત્યારે રિલેશનશિપ રિલેટેડ પ્રોબ્લેમ્સ આવે છે. આ જ વસ્તુ ફેક્ટરીમાં હોય કે ઓફિસમાં હોય તો 2 પાર્ટનરો વચ્ચે ડખા કરે છે.
ઓકે. વસ્તુ એ જ છે, રિલેશનશિપ. પારાશર ઋષિએ શું કીધું કે વિશ્વકર્માજીએ શું કીધું કે દેશ કાલ પરિસ્થિતિ પ્રમાણે તમારે પ્રિડિક્શન આપવાનું. આપણે એક બાર વાત થઈ બહુ સારા એક્ઝામ્પલની, બરાબર, કે ભાઈ એમાં કહી દીધું કે તારા ઈશારે દુનિયા ચાલશે એટલે તું સમ્રાટ બનીશ, પણ એ અત્યારે ટ્રાફિક હવલદાર છે, બરાબર, એના ઈશારે જ દુનિયા ચાલે છે, પણ દેશ કાલ પરિસ્થિતિ હિસાબે પ્રિડિક્શન નહોતું કર્યું એટલે આવું થયું. તો આજના જમાનામાં તમારે સાઉથ વેસ્ટમાં કટ હશે કે એક્સટેન્ડેડ હશે તો એ તમારી રિલેશનશિપ્સને પ્રોબ્લેમ આપશે. એ જ રીતે કમર્શિયલ સ્પેસીસ, ફેક્ટરી સ્પેસીસમાં પાર્ટનરો વચ્ચે જે પણ પ્રોબ્લેમ્સ આવે છે તમારે એને સોલ્વ કરવું હોય તો તમારે સાઉથ વેસ્ટ ચેક કરવું પડે. બીજી વસ્તુ જે મેઇન પ્રોબ્લેમ આવે છે સેક્સ્યુઆલિટીનો પ્રોબ્લેમ આવે છે કે ભાઈ આજે હી ઇઝ નોટ ગુડ કે શી ઇઝ નોટ ગુડ, એવા પ્રશ્નો અમારી પાસે રોજનું આજ સાંભળીને અમે થાકી ગયા છે, બરાબર, કે ભાઈ આ મધ્યસ્થી થઈ અને આ રિલેશનશિપ બચાવો. તો જ્યારે તમે નોર્થ ઓફ નોર્થ વેસ્ટ, જે રતિગેહમ પ્રશસ્યતે કીધું છે, વાયવ્ય ઉત્તરોર મધ્ય રતિગેહમ પ્રશસ્યતે, સેક્સ્યુઆલિટી અને સેન્સ્યુઆલિટી માટે પણ આપણા ઋષિમુનિઓએ ધ્યાન આપ્યું છે. એવું તો નથી કે ભાઈ બધી સારી સારી જ વાતો કરે. તો સેક્સ્યુઆલિટીની જે જગ્યા છે એ નોર્થ ઓફ નોર્થ વેસ્ટ છે, ફર્ટિલિટીની જે જગ્યા છે એ નોર્થ ઓફ નોર્થ વેસ્ટ છે. તો ત્યાં આગળ તમારી રિલેશનશિપ બગડી રહી છે અને ડ્યુ ટુ સેક્સ્યુઆલિટી કે પછી તમારી ફર્ટિલિટીના લીધે બગડી રહી છે, તો તમે આ દિશા પાસે જાઓ, બરાબર. બીજી વસ્તુ એક સિદ્ધાંત જેવું છે કે જે પણ દીકરીનો રૂમ એમના પિતાના ઘરમાં ઈશાન ખૂણામાં હશે તેના તો પહેલાં લગ્ન નહીં થાય, કાં તો મોડા થશે. કુંડળીમાં બહુ પ્રબળ યોગ હશે તો મોડા થશે, બટ ઈશાન ખૂણામાં હશે તો, અને બીજું જે ફર્સ્ટ મેં કીધું કે સાઉથ વેસ્ટમાં એને એક્સટેન્ડેડ હશે, આ બે વસ્તુ અગર ભેગી થઈ તો 101% ડિવોર્સ થવાના. કોઈ કંઈ પણ કહે, ઈશાન ખૂણામાં રૂમ અને નૈઋત્ય ખૂણો એક્સટેન્ડેડ કાં તો કટ, આ બે વસ્તુ જ્યાં ટીક થઈ એટલે 100% ડિવોર્સ. નોર્થ ઇસ્ટમાં રૂમ હશે તો પહેલાં તો લગ્ન જ નહીં થવા દે. અચ્છા, હવે આ તો છોકરીની વાત કરી, કોઈ છોકરાના લગ્ન? છોકરા માટે સાઉથ વેસ્ટ જોવાનું, છોકરી માટે 180 ડિગ્રી સામે નોર્થ ઇસ્ટ જોવાનું. અચ્છા, હમણાં તમે કીધું ને ફર્ટિલિટી વાળી વાત કરી કે તો ઘણા લોકોને સંતાન પ્રાપ્તિ ન થતી હોય તો એમના માટે બી આ ડાયરેક્શનમાં બેડરૂમ હોવો જોઈએ. યસ, નોર્થ ઓફ નોર્થ વેસ્ટ પહેલી ડિરેક્શન છે અને બીજી ડિરેક્શન છે સાઉથ ઓફ સાઉથ ઇસ્ટ. ઠીક છે, આ બે દિશાઓમાં અગર બેડ મૂકે, અમે લોકોને કિચનમાં સુવાડીને સંતાન પ્રાપ્તિ કરાયેલી છે લગ્નના 15 વર્ષ પછી. કેમ કિચનમાં પણ? એ દિશા ના મળતી હોય રૂમમાં તો શું કરે. ઓકે, અચ્છા, આટલો ફરક પડે? કારણ કે હવે આ જે વાત થઈ રહી છે ને એ થોડુંક મને પેલી લાગી રહી. મારા ઘરનું નથી, હું તો બધું સૂત્ર સાથે કહું. હા, બરાબર. શું કીધું છે? પોષણ કરવાનું કામ. ફર્ટિલિટી શું છે તમારું? પોષણ તમારું જો પોષણ તત્વ છે, તમારા જે સ્પર્મ છે કે સિમેન છે એ જ વસ્તુ છે, તો એ તમારું સાઉથ ઓફ સાઉથ ઇસ્ટથી જોવાય છે ને 180 ડિગ્રી નોર્થ ઓફ નોર્થ વેસ્ટથી જોવાય છે. અહીંયા સ્ત્રીનું જોવાય છે, ત્યાં પુરુષનું જોવાય છે. અગેન, બરાબર. ત્યાં શું લખેલું છે કે આજ્ય ગેહમ પ્રશસ્યતે, અગ્નિ અને દક્ષિણની વચ્ચે આજ્ય મૂકવાની જગ્યા. આજ્ય એટલે ઘી મૂકવાની જગ્યા. ઘી આપણે એનું લિટરલ ટ્રાન્સલેશન કરીએ એટલે ઘી લાગે છે. પોષક તત્વ તમારી જે પણ બોડીમાં છે એની માટેની દિશા, પાવરની દિશા તમારી સાઉથ ઓફ સાઉથ ઇસ્ટ. એટલે શરીરના ધાતુની દિશા પણ સાઉથ ઓફ સાઉથ ઇસ્ટ છે. અને જે લોકો, તમે અમુક છોકરાઓ જોયા હોય કશું બોલતા જ ના હોય, કોઈ જોડે ઘૂલે મિલે નહીં, બરાબર, તો એવા લોકોના ઘરમાં બી સાઉથ ઓફ સાઉથ ઇસ્ટમાં ટોયલેટ જોવામાં મળ્યા છે. એવા લોકોને તમે સાઉથ ઓફ સાઉથ ઇસ્ટમાં સુવાડો ને તો એ વાઘ બની જાય. અચ્છા, ઇન્ટ્રોવર્ટ કન્વર્ટ થઈ જાય એક્સ્ટ્રોવર્ટમાં. ઘણા એક્ટર્સ તમે જોયા હશે કે હું તો પહેલાં કોઈ ફ્રેન્ડે નહોતું, વાતે નહોતો કરી શકતો ને હવે હું એક્ટર થઈ ગયો. હા, એની પાછળ આ બધું સ્ટડી ને આ બધું કામ થયેલું હોય છે ત્યારે કોઈક મુકામ પર પહોંચે છે. અચ્છા, હવે ઓલમોસ્ટ ઘણા બધા પ્રશ્નો મારા મનમાં હતા, મેં તમને પૂછ્યા અને બહુ સરસ જવાબ આપ્યા. આટલા ડિટેલિંગમાં જવાબ વાસ્તુમાં મેં હજી સુધી નથી સાંભળ્યા અને ખરેખરમાં મને બહુ ઇન્ફોર્મેટિવ, પર્સનલી મને તો બહુ જ ઇન્ફોર્મેટિવ લાગ્યો પોડકાસ્ટ. હોપફુલી ઓડિયન્સને પણ મજા આવશે. પણ હજી એક સવાલ છે. જી જી જી. હમણાં રિસેન્ટલી એક ઘટના બની. અમારા એક મિત્ર છે, એમના
ઘરમાં એક વ્યક્તિનું નિધન થયું અને છેલ્લા થોડાક ટાઈમથી મળે છે, થોડા ઉદાસ પણ છે અને એક ફરિયાદ કરે છે કે યાર એ પછી ઘરમાં એક નેગેટિવિટી આવી ગઈ છે. બરાબર. ઘરમાં એક નેગેટિવિટી આ છે ને, આવું મેં 3જી-4થી વખત મારા જીવનકાળમાં સાંભળ્યું છે. ખરેખરમાં આવું બને છે? અને બને છે તો શું વાસ્તુના કોઈ ઉપાય દ્વારા આને સોલ્વ કરી શકાય છે? હા જી, બિલકુલ. જ્યારે પણ આપણે એક વાત થઈ પહેલાં કે ભાઈ ઉત્તરમાં માથું ના કરાય સૂતી વખતે. કેમ ના કરાય? જૂના જમાનામાં શું હતું કે ભાઈ આટલું ટેલિકમ્યુનિકેશન ફાસ્ટ નહોતું, મોબાઈલો હતા નહીં, પ્લેન હતા નહીં, ગાડીઓ હતી નહીં લોકો પાસે. તો માણસને ઉત્તરમાં માથું કરીને સુવાડતા હતા, જે મૃત વ્યક્તિ છે એને. એનું કારણ છે કે અંદરનું જે આપણું મેટાબોલિઝમ છે એને સ્લો ડાઉન કરે, જેથી વજન ના વધી જાય બોડીનું અને લાકડે લઈ જવામાં તકલીફ ના પડે. આમાં વાસ્તુ નથી, આમાં સાયન્સ છે. બરાબર. હવે આજકાલના લોકો શું કરે છે કે એવું બધું નોર્થ વોર્થ તો કોઈને ખબર પડતી નથી, ગમે ત્યાં સુવાડ દે છે. બરાબર. અને એના જે અવશેષો હોય એ તમારા ઘરમાં રહે છે. જ્યારે તમે નોર્થમાં સુવાડો છો મૃત વ્યક્તિને, તો એ એક સક્શન પાવરથી, કારણ કે આ નોર્થ છે, તમારું માથું નોર્થ છે અને નોર્થ પોલથી એ અલાઇન થાય છે, તો એ સીધું જે એનો સક્શન પાવર છે એનાથી એ વસ્તુ નીકળી જાય છે. સેકન્ડ વસ્તુ કે જ્યારે પણ તમને આવી નેગેટિવ ફીલ લાગતી હોય તો એક બહુ જ સારો ઉપાય છે, અને મારા ઘરનો નથી, અગેન શિવ સ્વરોદય જ્ઞાનમાં લખેલો છે. પીળી સરસવ લેવાની છે. પીળી સરસવ સૌથી હેલ્પફુલ છે નેગેટિવ એનર્જીને ભગાડવામાં. 4-5 વસ્તુઓ છે, હું 4-5 બધી વસ્તુઓ લખાવી દઉં તમને. એક તમારી ફટકડી, આખી હળદર, આખું કપૂર અને આખું મીઠું. એટલે આખું કપૂર એટલે ભીમસેની કપૂર, પેલા ચોકટા પાડેલા બોગસ નહીં, ભીમસેની કપૂર. અને તમારું આખું મીઠું. આટલી વસ્તુઓ તમારી 4 મુખ્ય દિશા અને 4 ખૂણા, આને તમે માર્ક કરી અને ત્યાં મૂકો. દર 15 દિવસે કાં તો દર મહિને, અમાસ ટુ અમાસ પકડો, પૂનમથી પૂનમ પકડો, 1લી તારીખથી 1લી તારીખ પકડો, જે પકડવું એ પકડો. તમારી 4 દિશા અને 4 ખૂણામાં મૂકશો તો તમારી જે નેગેટિવ એનર્જી છે, આ બધી વસ્તુઓ છે ને શોષવાનું કામ કરે છે. નેગેટિવ એનર્જીને શોષવાનું કામ આ બધી વસ્તુઓ કરે છે. જેટલી પણ રેમેડીઝ છે એમાં આનો બહુ મોટો ભાગ છે. તો આ વસ્તુઓ તમે મૂકશો તો તમારી જે સ્પેસ પ્યોરિફાઈંગની જે મેં વાત કરી હતી એ સ્પેસ તમારી પ્યોરિફાઈડ રહેશે. ઓકે. હવે આપણે બહુ જ ચર્ચા કરી અને પણ છે ને, હવે છેલ્લો એક પ્રશ્ન અને પછી આપણે પોડકાસ્ટ પૂરો કરીએ. આ પ્રશ્ન ખાસ કરીને મારા 3-4 મિત્રો છે જે ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરે છે, એમને આજ સવારમાં જ મળવાનું થયું તો મને પૂછ્યું કે આજે કોણ ગેસ્ટ છે. મેં તમારો પરિચય આપ્યો અને મેં કીધું વાસ્તુ વિષયક વાત છે. તો એમને મને આ પ્રશ્ન કીધો હતો કે એવું પૂછજે ને કે વાસ્તુ અનુસાર શું એવું કરીએ કે ગવર્મેન્ટ એક્ઝામ જલ્દી ક્રેક થાય? ગવર્મેન્ટ એક્ઝામ જલ્દી ક્રેક કરવા માટે 3 વસ્તુ. સૌથી પહેલાં તમારે ભણવાનું જે છે એ કાં તો વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટમાં જે ભણવાની જગ્યા છે. બીજું, તમારી જે એનાલિટિકલ સ્કિલ્સ છે, એનાલિસિસનો ખૂણો કયો હતો? દધિમંથન મંદિરમવાળો. એનાલિટિકલ સ્કિલ્સ જે છે એ તમારી સુધારવી હોય તો તમારે ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ પાસે જવું પડે. હું દરેકના ઘરમાં ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટમાં ટોયલેટ બનાવું, બટ એવા લોકોના ઘરમાં નથી બનાવતો કે જે CA છે, CS છે, શેર માર્કેટનું કામ કરે છે, સાયન્ટિસ્ટ છે, રિસર્ચનું કામ છે, કે ઓનલાઈન ડેટા એનાલિસિસનું કે સ્ટેટિસ્ટિક્સનું કામ છે. એવા લોકોના ઘરમાં અગર મેં ત્યાં ટોયલેટ બનાવ્યું ને તો એમનું કામ પૂરું થઈ જશે. બરાબર. લોકો નથી સમજતા અત્યારે કે આ આટલું ડિટેલમાં હોય છે. એ જ રીતે સાઉથ વેસ્ટમાં એક ટોયલેટ બનાવવાનું લખ્યું છે, યામ્ય નૈઋત્યોર મધ્યે પુરીષ્ટ્યાગ મંદિરમ. યમ અને નૈઋત્ય, સાઉથ અને સાઉથ વેસ્ટની વચ્ચે ટોયલેટ બનાવી શકો, પણ ત્યાં ગંધર્વનું પદ છે. હવે આ તમને હું સાઉથ વેસ્ટમાં ટોયલેટ બનાવું, કાં તો એક્ટર, પરફોર્મર, ડાન્સર, સિંગર, એવા કોઈના ઘરમાં મેં સાઉથ વેસ્ટમાં ટોયલેટ બનાવ્યું ને એટલે સાહેબ ડબ્બો થઈ જાય કામ. કારણ કે ગંધર્વ શું કોણ છે? તમે જ્યારે ગંધર્વ તમે જુઓ તો ગંધર્વ એ જે દેવતા લોક હતો એમાં પરફોર્મરનું કામ ગંધર્વનું હતું. એટલે કિંગ ઓફ પ્રેક્ટિસિંગ આર્ટ્સ જેને કહેવાય એ ગંધર્વ છે. હવે કોઈ એક્ટર છે એના ઘરમાં હું સાઉથ વેસ્ટમાં ટોયલેટ બનાવું એટલે એની એક્ટિંગ સ્કિલ્સ પૂરી થઈ જાય. ઓકે. એટલે અચ્છા, તો પ્રેમ લગ્નના ચાન્સીસ બી ઘટ્યા નથી? શેનાથી? આ વસ્તુ કરવાથી? એ સાઉથ વેસ્ટથી ઘટે પ્રેમ લગ્ન વાળું. પ્રેમ લગ્ન પાછું 3 ડિરેક્શન્સથી જોવાય.
છોકરા માટે અલગ, છોકરી માટે અલગ. અચ્છા, કોઈના પ્રેમ લગ્ન કોઈકને કરવા હોય, આ ફરી ને હું પહેલા તમારા હા, પહેલા એ- પ્રશ્નનો જવાબ આપી દઉં, નહીં તો તમારા ફ્રેન્ડ્સ મને ફોન કરશે. વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ, ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ. ત્રીજી વસ્તુ મેં તમને કીધું કે નોર્થ વેસ્ટ સપોર્ટની દિશા છે, તમારી સપોર્ટ સિસ્ટમની દિશા છે. આપણી બોડીની રીઢની હડ્ડી જે છે એ સપોર્ટ સિસ્ટમ છે, સ્પાઇનલ કોર્ડ, બરાબર. તો એવી રીતે સપોર્ટની દિશા તમારી નોર્થ વેસ્ટ છે. નોર્થ વેસ્ટમાં તમે અશોક સ્તંભની સ્થાપના કરો, કાં તો ઈસ્ટમાં તમે જ્યાં સૂર્યનું પદ છે ત્યાં અશોક સ્તંભની સ્થાપના કરો, તો ગવર્મેન્ટ તમને ફેવરેબલ થાય છે. એ ફેવરેબલ દેખાશે નહીં. આ કોઈ વસ્તુ ટેન્જિબલ નથી. આ માઇક છે હું અડી લીધું એવું નથી, બરાબર. તમને સપોર્ટ કઈ રીતે થાય કે કાં તો અમુક લોકો કહે છે ને કે હું બોલ્યો, જોયું તું મેં કીધું તું ઇન્ડિયા જીતી જશે, જીતી ગયું ને, તે નહોતું કીધું. તારી પાસે એવું કંઈક હતું કે એવો કોઈક સપોર્ટ હતો કે ઇન્ડિયા જીતવાનું હતું ને તું બોલ્યો છું, બરાબર. ઇન્ડિયા તો જીતવાનું જ હતું, પણ તું કેમ બોલ્યો એ તારી પાસે કોઈક વાકસિદ્ધિ કે કોઈ પણ વસ્તુ હતી. એ જ રીતે ગવર્મેન્ટ સપોર્ટિવ કઈ રીતે થશે? કંઈ મોદી સાહેબ ઘેર નહીં આવે, લે બેટા પેપર, બરાબર. તમે આમ ફેરવતા ફેરવતા એવા ક્વેશ્ચન ઉપર વધારે ઇમ્પેક્ટ આપશો જે કદાચ પૂછાવાનો છે, રાઈટ? સમજી ગયા? તો 2-3 વસ્તુ મેં તમને કીધી. વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટમાં ભણવાનું, ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટમાં તમારે એનાલિટિકલ સ્કિલ્સ માટેની જે પણ પ્રેક્ટિસ છે ત્યાં કરવાની. નોર્થ વેસ્ટ કે ઈસ્ટમાં તમે અશોક ચક્ર, જે આપણો અશોક સ્તંભ છે એમેઝોન પર મળે હાર્ડલી 300 રૂપિયાનો, મંગાવી અને એની સ્થાપના કરવાની, બરાબર. અને ઈસ્ટમાં તમે અગર સૂર્ય લગાડી શકો તો પણ એ પણ વધારે બેનિફિશિયલ રહે. એ એક પ્લેસિબો ઇફેક્ટ છે કે ભાઈ હા છે કોઈ રક્ષા કરવા માટે. તો આવી 3-4 વસ્તુ કરશો તો એ ગવર્મેન્ટ એક્ઝામમાં તમને ફાયદો મળશે. ઇવન હું એટલું જ ચેલેન્જ સાથે કહું, E4ની જેની એન્ટ્રી હશે ઈસ્ટના ચોથા પદની, એના ઘરમાં ગવર્મેન્ટથી કોઈને કોઈ રીતે પૈસા આવતા જ હોય, આઈધર ડિરેક્ટલી આઈધર ઇનડિરેક્ટલી. એક મારા ક્લાયન્ટ હતા, એમનું નકશો બન્યો, નકશામાં જોયું E4ની એન્ટ્રી છે. મેં કહ્યું તમે યાર ગવર્મેન્ટથી પૈસા આવે છે? તો કે ના ના ભાઈ. મેં કહું હા આવે છે. તો કે ના યાર મારું તો ટ્રાન્સપોર્ટનું કામ છે. તો મેં કહું ટ્રાન્સપોર્ટમાં તમે ગવર્મેન્ટને સપ્લાય કરો? તો કે ના ના કશું જ નહીં. મેં કહું તમારી વાઈફ શું કરે છે? કંઈ નહીં કે બુટિક ચલાવે છે. તો મેં કીધું ભાભી સાથે વાત થાય? તો કે હા એમની સાથે વાત થઈ. તો કે આ મોસ્ટલી બધા IAS IPSના જે વાઇફ્સ છે ને એ લોકોના ગ્રુપથી હું કનેક્ટેડ છું. મારો બધો જેટલી પણ ડિઝાઇન્સ હોય છે ને એ બધી મોસ્ટલી એ લોકો જ પરચેસ કરે છે. એટલે ડિરેક્ટલી ઓર ઇનડિરેક્ટલી ટેન્ડરિંગથી પણ પૈસા આવી શકે, નોકરી ગવર્મેન્ટ નોકરીથી બી આવી શકે, કે એવું કામ કરવું કે એ જ લોકોથી પૈસા મને મળે. E4ની એન્ટ્રી એટલે તમને ગવર્મેન્ટના પૈસા મળવાના છે, ફિક્સ વસ્તુ છે. હવે છેલ્લો પ્રશ્ન, છેલ્લો કરીને બહુ પ્રશ્નો પૂછી રહ્યો છું કે પ્રેમ વિવાહ જી કરવા હોય અને ન થઈ રહ્યા હોય તો વાસ્તુ અનુસાર શું ઉપાય કરે તો થઈ શકે? વાસ્તુ અનુસારનો ઉપાય તમે કહો તો સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ 2 દિશા છે, ત્યાં આગળ રોઝ ક્વાર્ટઝ કરીને એક સેમી પ્રેશિયસ જેમસ્ટોન આવે છે. રોઝ ક્વાર્ટઝ તમે ત્યાં એની સ્થાપના કરો તો તમારો પ્રેમ વિવાહ, એટલે આ જ પાત્ર જોડે થશે એની ગેરંટી નથી, પ્રેમ વિવાહ થશે અને તમને ગમતા પાત્ર સાથે થશે એ વસ્તુની ગેરંટી. બીજી વસ્તુ, રિલેશનશિપ બિલ્ડ નથી થઈ રહી તો સાઉથ વેસ્ટ પાસે જાઓ. સાઉથ વેસ્ટમાં તમે બે હંસોના જોડા છે, લવ બર્ડ્સ છે, આ બધું મૂકી શકો છો જેથી તમારું જે બોન્ડિંગ છે એ બન્યું રહે. ત્રીજી વસ્તુ, આઉટ ઓફ વાસ્તુ જઈને કહું તો વસંત પંચમી આવે છે, રૂક્ષ્મણી પત્ર રૂક્ષ્મણીજીએ જે શ્રી કૃષ્ણને લખ્યો હતો, ફર્સ્ટ લવ લેટર કહેવાય છે આખા વર્લ્ડનો, કે શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે, બહુ જ ગજબ લખેલો છે. તો અગર એની પાછળ તમે તમારી જે પણ પ્રેમિકા છે કે પ્રેમી છે એનો ફોટો પેસ્ટ કરી નામ લખીને નોર્થ વેસ્ટમાં મૂકો છો તો પણ ધેર આર હાઈ ચાન્સીસ કે એ ફલીભૂત થાય તમારું. થેન્ક યુ સો મચ. બહુ જ બધી ઇન્ફોર્મેશન મળી આજે, ઘણું નવું જાણવા મળ્યું અને આશા રાખીશ કે આગળ પણ આપણે આવી ચર્ચા કરીએ. મારે ઘણું પૂછવું છે પણ સમય મર્યાદાના લીધે અત્યારે આ પોડકાસ્ટનો એ વિરામ આપીએ છીએ, પણ આગળ ભવિષ્યમાં આપણે બીજા પોડકાસ્ટ કરશું. તમને પણ મનમાં કોઈ પણ પ્રશ્ન હોય કમેન્ટમાં પૂછજો, પર્સનલી એ રિપ્લાય આપશે એવું એમને કીધું છે, એટલે નિશ્ચિંતપણે તમે પ્રશ્ન પૂછી શકો છો. અને થેન્ક યુ સો મચ. થેન્ક યુ.